હમ તો આજ આપણે આ સીસીએનએ સેશનની અંદર સ્વિચિંગ ચાલુ કરીશું આજથી. અત્યાર સુધી આપણે જેટલા બી સેશન લીધા એ બધામાં આપણે રાઉટિંગ ને મેઇન બેઝ બને. તો સ્ટાર્ટિંગમાં મેં તમને સીસીએનએ વિશે ઇન્ટ્રોડક્શન આપ્યું હતું. સીસીએનએ પછી તમે શું શું કરી શકો ફ્યુચર ગાઈડન્સ આપ્યું હતું. પછી મેં એની અંદર તમને સીસીએનએની અલગ અલગ કેટેગરી બતાવી હતી. એના પછી જે આપણા કોર્સ જતો મેં સીસીએનએ રાઉટિંગ એન્ડ સ્વિચિંગ જે આપણો કોર્સ થશે એના વિશે તમને સમજાવ્યું. અને પછી મેઇનલી આપણે ફોકસ કર્યો રાઉટિંગ પર, કારણ કે મેઇન બે કન્સેપ્ટ હતા રાઉટિંગ એન્ડ સ્વિચિંગ. તો રાઉટિંગ કન્સેપ્ટ અત્યાર સુધી ડિટેલમાં બધું ભણ્યા, રાઉટિંગ પ્રોટોકોલ, એના પ્રોઝ એન્ડ કોન્સ, કઈ રીતે રાઉટિંગ થઈ બધી વસ્તુ. હવે આપણો ફેઝ 2 ચાલુ થશે. બરાબર, ફેઝ 2 ના કહેવાય, કારણ કે ફેઝ 2 ફેઝ ઘણા બધા અંદર આવી ગયા કે પ્રેક્ટિકલ સેશન ને બધું. બટ સમજી લો કે ધીસ ઇઝ અ ન્યૂ કન્સેપ્ટ ઓફ યોર કોર્સ. બરાબર, એ આજથી આપણે સ્વિચિંગ ચાલુ કરીશું. અને રાઉટિંગ નો કોન્સેપ્ટ જો તમારા ક્લિયર હશે, આઈપી એડ્રેસ ને પોર્ટ કે કમાન્ડ ને બધી વસ્તુ જો કમ્પ્લીટ હશે, તો સ્વિચ નો કોન્સેપ્ટ આખો પૂરેપૂરો ભણવામાં તમારે બહુ ટાઈમ ન, એટલે મેક્સિમમ 4 થી 5 સેશન થશે. એવું નથી કે એવું ટોપિક કાપીને કે ફટાફટ ભણાવી દેવાનો બ્રીફલી. જેમ મારો કોન્સેપ્ટ છે ક્વોલિટી છે, તમને ખ્યાલ છે કે મારો મેઇન કોન્સેપ્ટ એ ક્વોલિટી બેઝ હોય છે કે સ્ટુડન્ટને વધારે ખબર પડે અને મોસ્ટલી રિયલ ટાઈમ નોલેજ આપી શકું. બટ એકચ્યુઅલમાં ટોપિક જ એટલા વધશે, આપણે ડિટેલમાં રાઉટિંગનું જેટલું બધું ભણી ગયા, તો મેઇનલી સ્વિચિંગના ઘણા બધા ટોપિક કે થિયરી કન્સેપ્ટ ઓલરેડી આપણે રાઉટિંગ જોડે આવી ગયેલા છે. એટલે કે એવા ઘણા બધા કન્સેપ્ટ અને કમાન્ડ બધું હોય છે જે ઓલરેડી સ્વિચમાં બી ચાલે છે અને રાઉટરમાં બી ચાલે છે. તો આપણે એને રાઉટિંગમાં કવર કરી લીધા છે. તો સ્વિચિંગ માટે મેક્સિમમ આપણે 4 થી 5 સેશન થશે. 5 સેશન મેક્સિમમ, એમાં આપણે સ્વિચિંગ પતી જશે. અને પછી અમુક એક બે જે આપણા ટોપિક વચ્ચે રહી ગયા છે, તો કોઈ ડાઉટ હોય તો એના માટે આપણે 2-3 સેશન લેશું અને મેક્સિમમ 8 સેશનની અંદર આપણો આ કોર્સ ફિનિશ થઈ જશે. બરાબર, તો ચલો વધારે ડિટેલ એક્સ્ટ્રા ચર્ચા કર્યા વગર આપણે ડાયરેક્ટ કન્સેપ્ટ મેઇન ચાલુ કરીએ, સ્વિચિંગ. બરાબર, તો સ્વિચિંગ માટે તમારા અમુક બેઝિક કન્સેપ્ટ માઇન્ડમાં ક્લિયર હોવા જોશે અને અમુક થિયરી કન્સેપ્ટ બી. જો સ્વિચિંગની અંદર બહુ બધા પ્રેક્ટિકલ નથી. જો તમને વાત કરું તો આખા આપણા જે સ્વિચિંગના કન્સેપ્ટ છે એની અંદર 12 થી 15 કમાન્ડ છે. તો યુ કેન ઇમેજિન કે 4-5 સેશન બી તમને કદાચ થિયરી કરતા વધારે લાગશે કે ભાઈ થિયરી બહુ બધી આવશે. બટ એકચ્યુઅલમાં થિયરી નથી, કન્સેપ્ટ છે સમજવાના. લોડ નથી કે આપણે કેમ સ્કૂલમાં ભણતા હોય કે હિસ્ટ્રી કે સાયન્સ કે વ્યાખ્યા યાદ રાખો કે એવું બધું નથી. કન્સેપ્ટ સમજવાના છે કે જે ઓલરેડી સ્વિચ બેકગ્રાઉન્ડમાં કામ કરી રહ્યું છે. તો સ્વિચ કઈ રીતે કામ કરે છે એ વસ્તુ, એ કન્સેપ્ટ આપણે ખાલી યાદ રાખવાના છે, થિયરી નથી. બરાબર, પ્રેક્ટિકલ અને ટેકનિકલ કન્સેપ્ટ છે. પ્રેક્ટિકલ આપણે કરવાના કે કામ કરવાના કે કમાન્ડ ચલાવવાના નથી, બટ પ્રેક્ટિકલ કન્સેપ્ટ છે. સો મેઇન ફોકસ રાખજો. બરાબર, અને ખાસ ધ્યાન રાખજો. અને જો કોઈ બી વચ્ચે ડાઉટ આવે તો ઓન ધ સ્પોટ એ ટાઈમે મને જસ્ટ ખાલી આઈ નો મેસેજ કરી દેતો ક્યુ ક્વેશ્ચન માટે. બરાબર, તો હું એ પ્રમાણે તમને ઓન ધ સ્પોટ પૂછું. કારણ કે જો આમાં કોઈ કન્સેપ્ટ કે ડાઉટ રહી ગયો અને તમે મને પાછળથી પૂછ્યું તો મારે ફરીથી આખો કન્સેપ્ટ સમજાવવો પડે. કારણ કે ઓનલી કન્સેપ્ટ છે, કમાન્ડ નથી. કમાન્ડ હોય તમને તરત રન ટાઈમ બતાવે, જો આ કમાન્ડ થી આવું થાય, આ કમાન્ડ થી આવું થાય, તમને ઓન ધ સ્પોટ તરત બતાવી દે. બટ આમાં મારે એવું પોસિબલ નહીં થાય. મારે તમને ફરીથી પહેલેથી કન્સેપ્ટ સમજાવવો પડશે. સો મેક શ્યોર કે જ્યાં ફોકસ પૂરેપૂરું રાખો અને જ્યાં બી ડાઉટ આવે તમે તરત મને પૂછી લો. બરાબર, તો જો તમને સ્વિચિંગની મારી આ ફાઇલ બનાવેલી દેખાતી હશે. બરાબર, આ બધા કન્સેપ્ટ મેં અલગ અલગ બુકમાં લીધા. ચોખ્ખું કહું છું કે પ્યોર ઓરિજિનલ સિસ્કોના કન્ટેન્ટ આ નથી, બટ એટલી બી ગેરંટી આપું કે તમને સિસ્કોની જે બુક છે એના કરતા આપણી ભાષામાં તમને વધારે ખ્યાલ આવે એ રીતે મેં બનાવેલા છે. ઓનલી સિસ્કોની બીજી ઘણી બધી અલગ અલગ બુકના કન્ટેન્ટ મિક્સ કરીને મેં તમને અહીંયા સિમ્પલ ભાષામાં, સિમ્પલ ઇંગ્લિશમાં બનાવેલું છે. બરાબર, તમારા પાસે જો કોઈ સિસ્કોની બુક હોય કે તમે ઓનલાઈન પરચેસ કરેલી હોય કે પીડીએફ હોય કે કોઈ બીજા કોઈ પાસે, તો ઇન્ટરનેટનું બી તમને મળી જશે. તમારે જો કમ્પેર કરવું હોય સિસ્કોની બુક તો બી તમે કમ્પેર કરી શકો છો. કન્ટેન્ટ તમને સેમ મળશે, કદાચ 1-2 કન્સેપ્ટ વધારે બી મળે સિમ્પલ ડિટેલમાં. બરાબર, શરૂઆત કરીએ આપણે સ્વિચીસ. સ્વિચીસ શું છે? તો પેકેટ ટ્રેસરમાં મેં તમને સ્ટાર્ટિંગમાં જે બધા પેકેટ ટ્રેસરનું ઇન્ટ્રોસ આપ્યું મેં તમને કીધું અહીંયા જે આવે સ્વિચ. બરાબર, અને સ્વિચનું મેઇન કામ શું છે? તો કે મલ્ટિપલ અલગ અલગ ડિવાઇસને સેમ નેટવર્કમાં કનેક્ટ કરવું. આપણે સ્ટાર્ટિંગમાં અમુક કન્સેપ્ટ ભણ્યા હતા નેટવર્કિંગ ડિવાઇસ. જો યાદ ના હોય કે બ્રીફલી રિવાઇઝ કરવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈશ. બરાબર, તો તમે રિવાઇઝ કરી લેજો નેટવર્કિંગ ડિવાઇસ, જેની અંદર મેં સ્વિચિંગના બેઝિક કન્સેપ્ટ બતાવ્યા હતા. 1-2 લાઈનમાં કહી દો તો સ્વિચનું મેઇન કામ શું કે મલ્ટિપલ ડિવાઇસને એકબીજા જોડે સેમ નેટવર્કની અંદર કનેક્ટ કરવું. બરાબર, અને આ જે સ્વિચ છે એ લેયર 2 ની અંદર કામ કરે, એટલે કે મેક એડ્રેસના આધારે. સ્વિચ જે છે એ લેયર 2 ની અંદર કામ કરે છે મેક એડ્રેસના આધારે. એ આઈપી એડ્રેસ સમજતી નથી.
એટલે એમાં રાઉટિંગ પોસિબલ નથી. એટલે તે રાઉટિંગ માટે અલગથી આખું ડિવાઇસ છે રાઉટર, જે બે અલગ અલગ નેટવર્કને કનેક્ટ કરવામાં યુઝ થાય, બરાબર. બટ સેમ નેટવર્કની અંદર માન લો મલ્ટિપલ ડિવાઇસને કનેક્ટ કરવા હોય તો આપણે આ સ્વિચનો યુઝ કરીશું. હવે ઘણી વખત તમને એવો બી ડાઉટ થશે, સેમ નેટવર્કની અંદર આપણે કનેક્ટ કરવા હોય કે ઘણા બધા ડિવાઇસ છે આપણે એક જોડે કનેક્ટ કરવા, તો સિમ્પલ સ્વિચ છે એની અંદર પોર્ટ છે ને આપણે કેબલ નાખીને કનેક્ટ કરી દો. બટ એમાં ઘણા બધા આપણે હાઈ લેવલના કન્સેપ્ટ આજે શીખીશું. એટલે આજે નહીં, બટ આપણા 4-5 સેશનના મોડ્યુલમાં, બરાબર, કે ઓનલી સેમ નેટવર્કમાં ખાલી કેબલ લાવો અને કનેક્ટ કરી દો, ડિવાઇસ કનેક્ટ થઈ ગયા, એટલો સિમ્પલ કોન્સેપ્ટ નથી. ધેર આર લોટ્સ ઓફ મેની બેકગ્રાઉન્ડ રીઝન ઓર સિક્યુરિટી ઓપ્શન, બરાબર, કે જે આપણે આ કન્સેપ્ટ આ સ્વિચના મોડ્યુલમાં ભણીશું. સૌથી પહેલું જો શું લખેલું છે, મોડર્ન લેન, એટલે કે રાઇટ નાઉ જે લેટેસ્ટ લેન આવે, લેન એટલે લોકલ નેટવર્ક, ક્રિએટ અ નેટવર્ક ઓફ બોથ વાયર્ડ એન્ડ વાયરલેસ કનેક્શન ટુ વેરાયટી ઓફ ડિવાઇસ. અત્યારનું લેન કેવું છે, જેમ કે માન લો તમે ઘરે વાઈફાઈ નું રાઉટર નાખેલું હોય તો ઘણા લોકો એવું નથી કે ભાઈ મેં બ્રોડબેન્ડ લીધું, મોસ્ટલી બધા કે મારા ઘરે વાઈફાઈ છે. વાઈફાઈ તો શું છે, એક નેટવર્કનું નામ છે. જેમ હું કહું મારા ઘરે 4G છે તો ઇટ ઇઝ નોટ સાઉન્ડ્સ ગુડ. 4G તો શું છે, એક નેટવર્ક હતો. સેમ એ પ્રમાણે શું વાઈફાઈ શું છે, એક નેટવર્કના કનેક્શનનું નામ છે. બટ તેમ છતાં લોકો આજકાલની ખબર પડે મારા ઘરે વાઈફાઈ નખાયેલું છે. વાઈફાઈ ઇઝ નોટ લાઈક કોઈ ડિવાઇસ કે કઈ વસ્તુ, બરાબર. તો એ બ્રોડબેન્ડ કે આપણે ઇન્ટરનેટ કનેક્શન લીધેલું છે, બટ જોક્સ અપાર્ટ, બરાબર. બટ સિમ્પલ આપણે મેઇન વસ્તુ શું તમને સમજાવવા માંગુ છું કે અત્યારના બધા નેટવર્ક કેવા છે જેમાં વાયરવાળા ડિવાઇસ હોય છે. આપણા ઘરે માન લો ઇન્ટરનેટ નાખેલો તો ઓફિસમાં હોય તો વાયરના કનેક્શનથી બધા કમ્પ્યુટર બી કનેક્ટ હોય છે અને વાયરલેસ કનેક્શનથી મોબાઈલ, લેપટોપ, બીજા નાના મોટા ડિવાઇસ પણ કનેક્ટ હોય છે. તો અત્યારનું લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક કેવું છે, જેમાં બંને ડિવાઇસ હોય છે, બરાબર. ધોઝ કનેક્શન, ખાસ ધ્યાન રાખજો, થોડી ટેકનિકલ ભાષા લીધી કારણ કે કન્સેપ્ટ તમારે સમજવાના છે હાઈ લેવલના, બરાબર. ધોઝ કનેક્શન શું કીધેલું જોઈ લો, તો કે give any device the fundamental means to send and receive data from other, બરાબર. શું કીધું તો કે આ કનેક્શન જે છે વાયર કે વાયરલેસ, એનું મેઇન કામ શું છે, તો ફંડામેન્ટલ મીન્સ કે તમે ડેટા સેન્ડ અને રિસીવ કરી શકો એક એન્ડ થી બીજા ડિવાઇસ સુધી, બરાબર. એના પછી શું છે, ડિવાઇસ ઇન નેટવર્ક, ડિવાઇસીસ જે છે એક નેટવર્કમાં કનેક્ટ થાય, કમ્બાઇન વિથ વેન એન્ડ ઇન્ટરનેટ, ધીસ લેન કનેક્ટેડ, બરાબર. મેઇન વસ્તુ શું કીધી કે ઘણી વખત કમ્બાઇન બી થતું હોય કે ઘણા બધા શું છે કે ડિવાઇસને એક સાથે ઇન્ટરનેટ વાપરવું હોય, બટ આપણી પાસે રાઉટરની અંદર એક જ પોર્ટ ખાલી હોય ઇન્ટરનેટનો, તો કનેક્શન એ રીતે બી થઈ શકે. રાઉટરનો એ એક પોર્ટ સ્વિચની અંદર કનેક્ટ થાય, જે આપણે ઘણા બધા ઓલરેડી રાઉટિંગના કન્સેપ્ટમાં મેં તમને કીધું, બરાબર, કે ઘણા બધા આપણે એવા સ્વિચના કન્સેપ્ટ રાઉટિંગની અંદર જ ભણી ગયા છે. આપણે ઘણી બધી રિયલ ટાઈમ ટોપોલોજી લીધી યાદ કરો તો એમાં આપણે શું એક રાઉટરની એજ રાઉટર બનાવતા હતા અને એને આઈએસપી જોડે કનેક્ટ કરતા હતા, આપણા રાઉટર 0 જોડે, અને નીચે પાછી એક સ્વિચ કનેક્ટ કરતા એની અંદર આપણે મલ્ટિપલ કમ્પ્યુટર અથવા તો પીસી રાખતા હતા, તો એ બધા ડિવાઇસ ડાયરેક્ટ આઈએસપી જોડે પહોંચી શકતા હતા. બટ રાઉટરનો એક જ પોર્ટ યુઝ થતો હતો, તો એ પણ સ્વિચનો કન્સેપ્ટ છે, બરાબર. બટ આપણે ઓલરેડી રાઉટિંગની અંદર ભણી ગયા કે સ્વિચનું કામ શું ખાલી કનેક્શન કરાવે છે, તે વસ્તુ બી યુઝ થઈ શકે. Devices can communicate with other device in other part of enterprise network across the world, બરાબર. શું કીધું છે તો કે ઘણા બધા ડિવાઇસ એવા છે કે જે સેમ જ ડિપાર્ટમેન્ટના પાર્ટ હોય બટ બીજી જગ્યાએ પડ્યા હોય તો બી તમે કમ્યુનિકેશન કરી શકો. તો આપણે એક સ્વિચની અંદર ઘણા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ બી કનેક્ટ કરી શકીએ છીએ, યાદ હોય તો, બરાબર. The wired parts of modern LAN use Ethernet standard and LAN switches. હવે વાયરલેસ કનેક્શનની વાત ભૂલી જાઓ કારણ કે આપણે અહીંયા સ્વિચ ભણવાનું છે. સ્વિચની અંદર તમે મલ્ટિપલ ડિવાઇસ કેબલ થ્રુ કનેક્ટ કરી શકો, લેયર 2 ડિવાઇસ છે, બરાબર. અહીંયા આપણે વાઈફાઈની કે વાયરલેસ ડિવાઇસની વાત ભૂલી જજો. અત્યારે આપણો મેઇન કન્સેપ્ટ શું છે કે વાયર્ડ ડિવાઇસ જે છે, કારણ કે મોસ્ટલી ઓફિસમાં બધે શું વાયર્ડ કનેક્શન જ વપરાય. વાયરલેસ તો શું જસ્ટ ફોર એક્સ્ટ્રા બેનિફિટ, એક્સ્ટ્રા ફીચર યુઝ થાય. બાકી મોસ્ટલી ઓફિસની અંદર બધા કમ્પ્યુટર હોય અને બધા કમ્પ્યુટર લેન કેબલથી વાયરથી કનેક્ટ હોય. તો એ કન્સેપ્ટ આપણે અહીંયા ડિટેલમાં ભણવાનો છે. The wired part of modern LED use Ethernet standard, બરાબર. ઇથરનેટ એટલે શું છે, એ એક ટેકનોલોજી છે જેના દ્વારા આપણે ઇન્ટરનેટની કે વાયરલેસ વાયર્ડ નેટવર્કની સ્પીડ અને કનેક્શન આપણે યુઝ કરી શકીએ અને એના અલગ અલગ આંકલન એટલે કે ગણી શકીએ, માપી શકીએ. તમને કદાચ યાદ હોય તો આપણે સ્ટાર્ટિંગમાં નેટવર્ક દિવસ વખતે મેં તમને ભણાવ્યું હતું કે ઇથરનેટ, ફાસ્ટ ઇથરનેટ ને ગીગાબિટ ઇથરનેટ. અને ફાસ્ટ ઇથરનેટ કન્સેપ્ટ આપણે ઘણી બધી વખત લોટ્સ ઓફ ટાઈમ આપણે રાઉટિંગની અંદર યુઝ કરેલો. ફાસ્ટ ઇથરનેટ પોર્ટનું નામ બી આવે છે,
તો એ જ કન્સેપ્ટ મેં કીધું બરાબર કે સ્વિચની અંદર જે બી યુઝ થાય બધા શું છે ઇથરનેટ સ્ટાન્ડર્ડ છે. આઈધર ઇટ ઇઝ સિમ્પલ ઇથરનેટ, ફાસ્ટ ઇથરનેટ ઓર ગીગાબીટ ઇથરનેટ, ગમે તે, બટ એ છે શું એ બધા ઇથરનેટ પોર્ટ ને ઇથરનેટ સ્ટાન્ડર્ડ યુઝ થશે. The Ethernet standard define the cabling detail as well as the data link layer rules. Data link layer rules એટલે શું? આપણું layer 2 OSI layer, બરાબર. બિંદુજીનો મેસેજ સર, વાઇડ એરિયા મીન્સ આઉટસાઇડ ઓફ કંપની. જી, વાઇડ એરિયા નેટવર્ક એટલે કે વેન ઇટ્સ લાઈક કે તમારા કંપની અને તમારા નેટવર્ક થી બહારનું જે બી કનેક્શન છે જેમાં વચ્ચે આઈએસપી આવતું હોય અને તમે બીજા નેટવર્ક જોડે બીજી કંપની જોડે કનેક્ટ હોય, બરાબર. અને મોસ્ટલી આપણે કોમનલી એ જ યુઝ કરીએ પાસ ઇથરનેટ, કારણ કે અત્યાર શું જો તમે સિમ્પલ ઇથરનેટ વાપરતો, સિમ્પલ ઇથરનેટની સ્પીડ ઓનલી 10 MBPS ની આવે છે, અને 10 MBPS ની જો સ્વિચ હોય ને એની તમે બીજા મલ્ટિપલ ડિવાઇસ કનેક્ટ કરો અને જો સ્પીડ ડિવાઈડ થઈ તો 10 MB માંથી આપણા ભાગમાં કેટલું આવશે? અને એટલી સ્પીડે આજકાલના HD વર્લ્ડ કે હાઈ ક્વોલિટી હાઈ સર્ફિંગ કે હાઈ સ્પીડ ઇન્ટરનેટના જમાનામાં કામ થઈ ના શકે. એટલે મોસ્ટલી ઇથરનેટ જે સિમ્પલ છે એ અત્યારે તમે સમજી લો કે લાઈક ફિનિશ થવાના એરામાં છે, અને મોસ્ટલી કોમનલી ફાસ્ટ ઇથરનેટ યુઝ થાય છે. અને એ ટાઈમ દૂર નથી કે જે આપણે રેગ્યુલર વર્લ્ડની અંદર બી ગીગાબીટ ઇથરનેટ વાપરવા મળશે. સિંગલ ઘરની વાત નથી કરતો, બટ ઓફિસમાં મોસ્ટલી પછી બધી ઓફિસની અંદર ગીગાબીટ ઇથરનેટ આવી જશે. ઓકે, ચલો તો આગળ વધીએ. ઇન્ક્લુડિંગ ફ્રેમિંગ એન્ડ એડ્રેસીસ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે તમારે, બરાબર. કે જે ડેટા લિંક લેયરની વાત કરીએ તો તમને ખબર છે ઓલરેડી, બરાબર, કે OSI લેયરનો કન્સેપ્ટ મેં તમને કીધું, તો મેં તમને સ્ટાર્ટિંગમાં અમુક વિડીયો મેં તમને શેર કર્યા હતા અને કીધું હતું કે આ વિડીયો જોઈ લેજો, જેની અંદર બેઝિક નેટવર્કિંગના કન્સેપ્ટ છે. ઓલરેડી તમે ભણેલા હોય કે ભણવાના બાકી હોય રિવાઇઝ થઈ જાય, અથવા તો એ તમને માઇન્ડમાં રહે, જેનાથી મેં તમને કીધું તો તમને સિસ્ટમને ઇઝીલી વધારે ખ્યાલ આવશે. જો ફરીથી ભૂલી ગયા હોય કે કોઈ ડાઉટ હોય તો એક વખત ફરીથી રિવાઇઝ કરી લેજો OSI લેયરના વિડીયોઝ, બરાબર. ઓલરેડી લિંક મૂકેલી, અને જો તમારે ફરીથી ગોતવું ના હોય તો એનો લિંક બી તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, જેથી તમે ડાયરેક્ટલી સર્ચ કરી શકો. ઓકે, જેની અંદર લેયર 2 છે. શું છે લેયર 2 ને કહેવાય છે ડેટા લિંક લેયર, કે જે મોસ્ટલી મેક એડ્રેસના આધારે કામ કરે. અને એની અંદર આ બે કન્સેપ્ટ આવે છે, ફ્રેમિંગ એન્ડ એડ્રેસીસ. આ વસ્તુ શું છે તો આપણે આ ટોપિકની અંદર આગળ ભણવાની જ છે. જસ્ટ અત્યારે તમે સમજી લો કે આ ફ્રેમિંગ એટલે એ રીતનું છે કે જેના દ્વારા પેકેટ્સ આખું જે લોજિકલ જે પેકેટ જે ટ્રાન્સફર થતો હોય બે ડિવાઇસની અંદર, એની એક બોર્ડર બંધ થાય. જસ્ટ એ રીતનું લોજિકલી યાદ રાખો, બાકી તમને ડિટેલમાં સમજાઈશ. અને એડ્રેસીસ એટલે શું કે જેમાં ટુ અને ફ્રોમ, આપણે કેમ કોઈ કવર કે ટપાલ કે એવું કે મોકલવું હોય, એમાં ટુમાં શું હોય સામેનો એડ્રેસ, અને ફ્રોમમાં શું હોય આપણો એડ્રેસ. તો કોઈ મેલ મોકલે તો બી શું ટુમાં આપણે ઈમેલ એડ્રેસ નાખીએ કોનો ડેસ્ટિનેશનનો, અને જ્યારે મેલ જાય ત્યારે સોર્સની અંદર ઓટોમેટિક આપણો એડ્રેસ જતો રહે. અને પેકેટ ટ્રાવેલિંગ બી ભણ્યા હતા, એનો તમને કન્સેપ્ટ બતાવ્યો હતો, બરાબર. હવે ફિઝિકલી એન્ડ ઇથરનેટ લેન મે બી સ્મોલ ઓર લાર્જ, બરાબર. રિયલ ટાઈમમાં ઇટ્સ નોટ ફિક્સ કે તમારું લેન નેટવર્ક જે છે વાયર વાળું એ કેટલું મોટું હશે કેટલું નાનું હશે, બટ ઇટ હેઝ બેઝિક કોમ્પોનન્ટ. બટ એના મેઇન 3 કોમ્પોનન્ટ છે. કોમ્પોનન્ટ એટલે શું કે જેના દ્વારા એ લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક બને, બરાબર. કયા કયા મેઇન 3 તો ધ્યાન રાખો. સૌથી પહેલું શું છે ડિવાઇસ વિથ ઇથરનેટ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, એટલે કે NIC. એટલે કે એક એવું ડિવાઇસ કે જેની અંદર NIC હોય. ઓબ્વિયસલી માન લો મારી પાસે કમ્પ્યુટર છે બટ કમ્પ્યુટરની અંદર લેન પોર્ટ નથી, લેન પોર્ટ ને ટેકનિકલ ભાષામાં NIC લખેલું છે, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, તો હું કનેક્શન બનાવી શકીશ, મારું લેન નેટવર્ક બનશે નહીં બની શકે, બરાબર. બીજું ઇથરનેટ લેન સ્વિચીસ, અહીંયા આપણે નેટવર્કની વાત થાય છે, એટલે કે એક એવું ડિવાઇસ હોવું જોઈએ, પહેલો પોઈન્ટ શું જેમાં લેન પોર્ટ હોય, અને બીજું એવું હોય જેની અંદર શું ઇથરનેટ કન્સેપ્ટ વાળા લેન પોર્ટ હોવા જોઈએ એવી સ્વિચ. સ્વિચની અંદર તમને ખબર છે મેં બેઝિક નેટવર્ક ડિવાઇસની અંદર તમને ભણાવ્યું હતું કે મલ્ટિપલ પોર્ટ હોઈ શકે લેન પોર્ટ કેટેગરીના, બરાબર, કે જેમાં 8 પોર્ટ આવી શકે, 16 આવી શકે, 24 આવી શકે, 48 અને 96 સુધી રાઈટ નાઉ અવેલેબલ છે. તો એ રીતે શું એક સ્વિચ એવી હોય છે જેની અંદર મલ્ટિપલ લેન પોર્ટ છે, જેથી શું મલ્ટિપલ ડિવાઇસ કનેક્ટ કરી શકે, બરાબર. સિમ્પલ યાદ રાખો, એક સિંગલ ડિવાઇસ કે જેમાં લેન પોર્ટ હોય, અને પછી બધા એક બીજું એવું ડિવાઇસ કે જેની અંદર મલ્ટિપલ લેન પોર્ટ હોય, અને ત્રીજું શું કે કેબલ્સ ધેટ કનેક્ટ ડિવાઇસીસ. હવે જેમ એક ડિવાઇસની અંદર સિંગલ લેન પોર્ટ છે, એનાથી મારે આ સ્વિચ જોડે કનેક્ટ થવું એક પોર્ટમાં તો મારે કેબલ જોશે, એ રીતે બીજું ડિવાઇસ સ્વિચ જોડે કનેક્ટ થાય કેબલ થ્રુ ત્રીજું ડિવાઇસ. એટલે કે એવા ડિવાઇસ કે જેની અંદર લેન પોર્ટ છે, પછી મારે બીજા કેબલ જોશે જેનો તરફ કનેક્ટ થઈ શકો સ્વિચ જોડે, અને ત્રીજું મારે સ્વિચ જોશે કે જેથી મારું શું
ઇથરનેટ લેન પોસિબલ થશે. આ 3 કોમ્પોનન્ટ ફિઝિકલ કોમ્પોનન્ટ નહીં હોય તો મારું લોકલ એરિયા નેટવર્ક વાયર્ડ લેન એટલે કે ઇથરનેટ લેન બની નહીં શકે. બરાબર. એનઆઈસી સ્વિચ પોર્ટ એન્ડ each other and so on. બરાબર. આમાં શું કીધું તમને કે એવા કેબલ્સ હોવા જોઈએ જે એનઆઈસી ની અંદર કનેક્ટ થાય, એટલે કે આપણા ફાસ્ટ ઇથરનેટ વાળા પોર્ટ કે RJ45 જેક વાળા પોર્ટ. બરાબર. આ બધા કન્સેપ્ટ મેં તમને બેઝિક નેટવર્કિંગના સિનારીઓમાં કીધેલા છે. જો યાદ ના હોય તો તમે એ ઇઝીલી ફરીથી રિવાઇઝ કરી લેજો, જેથી તમને આ કન્સેપ્ટ ખ્યાલ આવે. સ્ટીલ તમને જો કોઈ ડાઉટ લાગે તો તમે પછી મને નેક્સ્ટ આપણા કાલના સેશનમાં ફરીથી ડાઉટ પૂછશો. તમે ઓલો ટોપિક મને હજી વધારે ખ્યાલ ના આવ્યો. બાકી જસ્ટ અત્યારે ટ્રાય ટુ ગેટિંગ ઓર કેચ અપ ધ કન્સેપ્ટ. અત્યારે રાઈટ નો કોઈ મોટો ડાઉટ લાગતો તમે મને તરત પૂછી શકો છો. બાકી જેવું તમને એવું કહું છું કે જૂના ટોપિક ઓલરેડી મેં રિવાઇઝ કરેલા, એ તમને જો માઇન્ડમાં બ્લિંક ના થતા હોય તો એ તમે રિવાઇઝ કરી શકશો. બિંદુજીનો મેસેજ આવ્યો, ઇન માય ઓફિસ માય પીસી હેવિંગ ડેટા લિંક વિથ 8 પોર્ટ્સ ઇન ઇટ સ્વિચ. હા, મોસ્ટલી 8 પોર્ટ જ હશે. મોસ્ટલી જે નાની મોટી ઓફિસ છે, અથવા ભલે ઓફિસ મોટી હોય બટ એની અંદર કમ્પ્યુટર બહુ ઓછા પ્રમાણમાં યુઝ થતા હોય, મીન્સ કે કમ્પ્યુટરની સંખ્યા, નંબર ઓફ કમ્પ્યુટર ઓછા હોય તો ત્યાં મોસ્ટલી 8 પોર્ટની સ્વિચ જ યુઝ થશે. અને જો વધારે હોય કે 8 કરતા વધારે 9-10 જેવા હોય તો 2 8 પોર્ટની સ્વિચ લઈ લેશે. કારણ કે કમ્પેર ટુ 16 પોર્ટ સ્વિચ અથવા 24 પોર્ટની સ્વિચના કમ્પેરમાં તમને 8 પોર્ટ હોય 2 કે 3 લેવી એ સસ્તી પડે છે. બટ એ બધી સ્વિચ કેવી છે? પ્લગ એન્ડ પ્લે. હમણાં તમને સ્વિચની કેટેગરી છે, ટાઈપ્સ ઓફ સ્વિચ, તમને વધારે ખ્યાલ આવશે કે એકચ્યુઅલમાં કઈ સ્વિચ છે. તમે પોર્ટ તો જોઈ લીધા, ભાઈ 8 પોર્ટની છે. બરાબર. એ કન્સેપ્ટ આપણે ભણી લઈએ. ટાઈપ્સ ઓફ સ્વિચીસ એક છે અનમેનેજેબલ અને બીજી છે મેનેજેબલ. સિમ્પલ તમને નામ ઉપરથી ખબર પડી ગઈ હશે કે અનમેનેજેબલ એટલે કેવી, કે જેનું મેનેજમેન્ટ નથી થઈ શકતું. એટલે જો તમને સિમ્પલ ભાષામાં લખું, બરાબર, તો આને આ કહે પ્લગ એન્ડ પ્લે. મેનેજ નથી થઈ શકતું એનો મતલબ યુઝ નથી થતું. યુઝ તો થાય છે બટ એને બીજી ભાષામાં કહું સિમ્પલ તો કસ્ટમાઇઝેશન નથી થતું. આપણે જે આપણા મેન્યુઅલી આપણે કંઈક સેટિંગ ચેન્જ કરવા હોય સ્વિચની અંદર તો એ બધા પોસિબલ નથી થતા. અને મેનેજેબલ એટલે કે આપણે એ સ્વિચની અંદર આપણા અમુક સેટિંગ બી કરી શકીએ. જેમ કે રાઉટિંગની વાત કરો તો રાઉટર કેવા હતા? તો રાઉટર એક સિમ્પલ ડિવાઇસ આપણે યુઝ લેતા હતા પેકેટેશનની અંદર, બટ પછી એની આપણે અલગ અલગ કમાન્ડ ચલાવતા હતા, અલગ અલગ રાઉટિંગ પ્રોટોકોલ ચલાવતા હતા, આઈપી એડ્રેસ આપતા હતા. તે બધું આપણે શું કર્યું? આપણે કસ્ટમાઇઝ કર્યું કે આ રાઉટરમાં હવેથી આવો આઈપી એડ્રેસ હોવો જોઈએ, આ રાઉટરમાં હવેથી આ પ્રોટોકોલ ચાલવો જોઈએ, રીપ ચાલતો હોય તો રીપ કાઢ નાખો, EHRP ચાલવો જોઈએ અથવા OSPF ચાલવો જોઈએ. તો આપણે શું કરતા હતા? કસ્ટમાઇઝેશન. એટલે કે એ ડિવાઇસની અંદર આપણે કમાન્ડ ચલાવી શકતા હતા. તો મેઇન કન્સેપ્ટ અહીંયા એ છે કે એક અનમેનેજેબલ સ્વિચ આવે કે જે સ્વિચ ખાલી શું છે? કનેક્શન કરવા માટે, મલ્ટિપલ ડિવાઇસને કનેક્ટ કરવા માટે યુઝ થાય. એની અંદર તમે કોઈ પણ પ્રકારના કમાન્ડ ચલાવી નહીં શકો. અને બીજી આવે મેનેજેબલ સ્વિચ કે જેની અંદર આપણે કમાન્ડ ચલાવી શકીએ છીએ. તો આ બંને આપણે ખાલી ટાઈપ જ સમજવાના છે, બરાબર. બાકી આપણે અનમેનેજેબલ સ્વિચ ભણવાની નથી એટલે મને કોઈ કાપી નાખવાનો ટોપિક કે તમારા કોર્સમાં નથી. એકચ્યુઅલમાં એ સ્વિચમાં કંઈ છે જ નહીં. જસ્ટ શું છે? ડિવાઇસ પ્લગ એન્ડ પ્લે વાળું છે કે જેમાં તમારે કોઈ કમાન્ડ ચાલી નથી શકતા. ડિવાઇસ લાવો, કેબલ કનેક્ટ કરો અને બીજા ડિવાઇસ કનેક્ટ થઈ જશે. ઓટોમેટિક કામકાજ વાળું છે. એમાં બીજું કોઈ મેન્યુઅલી કામ નથી થતું. તો તમને ડિટેલમાં સમજાવી દો પછી વધારે ખ્યાલ આવશે, બરાબર. અનમેનેજેબલ સ્વિચ કે ધીસ આર સ્વિચીસ આર જસ્ટ પ્લગ એન્ડ પ્લે. બરાબર. કે શું છે? સ્વિચ પ્લગ એન્ડ પ્લે છે એટલે કે કનેક્ટ કરો અને કામકાજ ચાલુ. બીજું, નો કન્ફિગરેશન એન્ડ વેરિફિકેશન કેન બી ડન. આ સ્વિચની અંદર કોઈ પણ પ્રકારનું કન્ફિગરેશન કે વેરિફિકેશન નથી થઈ શકતું. એન્ડ ધેર આર નો કન્સોલ પોર્ટ. જો કન્સોલ પોર્ટ યાદ હોય તો મેં તમને જ્યારે રાઉટર ડિવાઇસ ડિટેલમાં ભણાવ્યું, અગેન મેં તમને કીધું, બરાબર, નેટવર્કિંગ ડિવાઇસ હોવો ટોપિક હું તમને ડિસ્ક્રિપ્શનમાં લખી લઈશ, તો એના વિડીયો રિવાઇઝ કરી લેજો. તો ત્યાં મેં તમને કીધું હતું કે રાઉટરની અંદર જો કન્ફિગરેશન કરવું હોય તમારે તો તમારે કન્સોલ પોર્ટની જરૂર પડશે. આપણે પેકેટેશનમાં કામ કરીએ એટલે રાઉટર પર સીધું ક્લિક કરતા હતા અને કમાન્ડ પ્રોમ્પ્ટ ખુલી જતો હતો. બટ મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું કે જ્યારે રિયલ ટાઈમ કમ્પ્યુટર છે, બરાબર, તો તમારે રાઉટરની અંદરથી રાઉટરની સ્ક્રીન ગણી હોય તો આપણે તમે શું કરશે? કન્સોલ પોર્ટ લેવો પડશે. એના માટે મેં તમને કન્સોલ પોર્ટની બધી વાત કરી હતી, જેમાં મેં તમને અલગ અલગ ડિટેલ સમજાવી હતી. એ વિડીયો રિવાઇઝ કરી લેજો. ઇન શોર્ટ, સિમ્પલ ભાષામાં કેમ, આપણે મારા કમ્પ્યુટર છે, મારે મારા કમ્પ્યુટરની સ્ક્રીન મારે ડિસ્પ્લે જોઈએ, મારે ઓલો VGA કેબલ કે બ્લુ કલરના પોર્ટ વાળો કેબલ આવે એ લગાવવો પડે જેનાથી મારી સ્ક્રીન દેખાય. તે જ રીતે આ બધા નેટવર્ક ડિવાઇસમાં કન્સોલ પોર્ટ આવે જેના દ્વારા એ ડિવાઇસની સ્ક્રીન આપણે મારા કમ્પ્યુટરમાં જોઈ શકીએ. તો એવું આમાં આવતો જ નથી. હવે કેમ નથી આવતો? તો કે આમાં કંઈ મેનેજ નથી કરવાનું, તમે સ્ક્રીન જોઈને શું કરશો?
સિમ્પલ, એટલે આમાં કઈ છે જ નહીં, જસ્ટ ટુ પ્લગ એન્ડ પ્લે. તો બિંદુજી, જે તમે કીધું કે તમારા ડિપાર્ટમેન્ટમાં 8 પોર્ટ વાળી સ્વિચ છે અને ખાલી 2 જ કમ્પ્યુટર છે, તો ત્યાં તમે જોજો કે સિમ્પલ નાનકડી ગ્રે કલર કેવા કે કલરની સ્વિચ હશે કે જેમાં એ 8 પોર્ટ જ હશે લેન પોર્ટ, બીજા કઈ પોર્ટ એક્સ્ટ્રા નહીં દેખાય, કાં તો પાવર પોર્ટ જ જાણતી છે ને પાવર મળતો હોય, બીજા કોઈ પોર્ટ નહીં દેખાય, એ અનમેનેજેબલ સ્વિચ હશે, એમાં કોઈ એક્સ્ટ્રા પોર્ટ નહીં હોય. જે 8 પોર્ટ છે 8 ઇથરનેટ એટલે કે લેન પોર્ટ હશે અને એક ચાર્જર જેવો કે પાવરનો પોર્ટ હશે જેનાથી એ સ્વિચ ને પાવર મળતો હોય, બાકી એક્સ્ટ્રા નહીં હોય. બરાબર. બીજી કેટેગરી છે અનમેનેજેબલ સ્વિચ, સોરી અનમેનેજેબલ તો આપણે ભણી ગયા, માય મિસ્ટેક, મેનેજેબલ સ્વિચ. બરાબર. તો ધીસ સ્વિચ આર ઓલ્સો પ્લગ એન્ડ પ્લે. બરાબર. આ સ્વિચ પણ પ્લગ એન્ડ પ્લે છે, બટ ઓનલી પ્લગ એન્ડ પ્લે નહીં, અહીંયા મેં શું કીધું, જસ્ટ પ્લગ એન્ડ પ્લે. તો આ સ્વિચ પણ પ્લગ એન્ડ પ્લે, એટલે કે માન લો કે તમને માન લો કોઈ સ્વિચનો ટોપિક કે કન્સેપ્ટ નથી ખબર અને તમે મેનેજેબલ સ્વિચ લઈને આવ્યા છો અને મેનેજેબલ સ્વિચમાં તમે બધા કેબલ લગાડશો, જેમ તમે અનમેનેજેબલ કરતા હોય તેમાં તમે કેબલ બધા લગાડીને કામ કરશો તો પણ એ કામ કરવા દેશે, ત્યાં ના પડે. કે જે કન્સેપ્ટ કે જે ટોપિક જે ફીચર્સ અનમેનેજેબલ સ્વિચમાં હતા એ બધા તો મેનેજેબલ સ્વિચમાં છે જ, બટ આમાં બીજા એક્સ્ટ્રા શું છે, ઇટ હેઝ, but it has, not a has according to grammar, have console port also. આની અંદર console port પણ છે. બરાબર. કઈ રીતે સિમ્પલ, મેં તમને કીધું જેમ કે આમાં કીધું કે 8 પોર્ટ હશે, તો એ રીતે માન લો મેનેજેબલ સ્વિચ હોય 8 પોર્ટ ની કે 16 પોર્ટ ની, તો ઓનલી એ 16 પોર્ટ નહીં, એની સિવાય એક 17માં એક્સ્ટ્રા પોર્ટ હશે કે જેને નીચે કન્સોલ લખેલું હશે, ત્યાં ઇથરનેટ કે પાસ ઇથરનેટ FA0/0 1/0 એવું કંઈ લખેલું નહીં હોય, ત્યાં સિમ્પલ કન્સોલ લખેલું હશે, એ મેનેજેબલ સ્વિચ છે. બરાબર. ઇટ હેઝ કન્સોલ પોર્ટ, જે વસ્તુ અહીં રિવાઇઝ ઓલરેડી થઈ ગઈ. ઓકે, જસ્ટ રિમૂવ ઇટ. we can verify and modify configuration. ચાલો કીધું નો કન્ફિગરેશન વેરિફિકેશન હેન બી ડન, અહીંયા આપણે તો વેરીફાઈ કરી શકો છો. બરાબર. એન્ડ ઇટ કેન implement and test some advanced switching technology. આની અંદર તમે ઘણી બધી એડવાન્સ સ્વિચની ટેકનોલોજી પણ યુઝ કરી શકો છો, જેમાં એક્ઝામ્પલ આપેલો છે કે VLAN, આપણે આગળ ભણવાનું આવશે ટ્રંકિંગ અને STP. બરાબર. તમને આ બધા ટોપિક નવા જ લાગશે ઓબ્વિયસલી. માન લો મેં તમને પહેલા દિવસે કીધું કે રીપ અને EA ભણવાના આવશે, તો ત્યારે તમને રીપ કે EA શું એ બી નહોતી ખબર, તો સેમ વસ્તુ અહીં અમુક આ કન્સેપ્ટ છે તો તમને નથી ખબર, જે આપણે ભણવામાં છે, તમે ભણવા માટે જ આવ્યા છો, તો આપણે આગળ ભણીશું. બટ આવા ઘણા ઘણા કન્સેપ્ટ છે જે આપણે આમાં કન્ફિગર કરીશું. આ સ્વિચને તમે વેરીફાઈ કરી શકો છો, મોડિફાઈ કરી શકો છો, કમાન્ડ ચલાવી શકો છો, કસ્ટમાઇઝેશન કરી શકો છો. ઘણા બધા એડવાન્સ ટેકનોલોજીના ફીચર્સ છે જે આપણે આ સ્વિચમાં પોસિબલ છે અને આમાં કન્સોલ પોર્ટ હોય છે. બરાબર. તો એટલી વસ્તુમાં ડિફરન્સ છે મેનેજર. અને ઓબ્વિયસલી કે જ્યાં આપણે વેરીફાઈ કરી શકતા હોય, મોડિફાઈ કરી શકતા હોય કે કમાન્ડ ચલાવી શકતા હોય અથવા અમુક ફીચર્સ આપણે ભણી શકતા હોય, તે સ્વિચ આપણે આપણા કોર્સમાં ભણવાની છે. હવે અહીંયા કે સિમ્પલ એક ડિવાઇસ છે કે તમે બજારમાંથી ખરીદીને લાવો અને કેબલ લગાડો, તો એમાં હું તમને શું ભણાવી શકું. બરાબર. મીન્સ એવું નહીં કે હું નથી ભણાવી શકું, બટ એમાં એકચ્યુઅલમાં કોઈ ટોપિક જ નથી. યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. તો આ ટોપિક ખાલી તમને સમજવા માટે હતો કે ભાઈ અનમેનેજેબલ સ્વિચ માર્કેટમાં અવેલેબલ છે, બટ આપણે ભણવાની છે આ મેનેજેબલ સ્વિચ, કઈ રીતે મેનેજ થાય, કઈ રીતે સ્વિચમાં કમાન્ડ ચાલે. બરાબર. ટીલ નાવ આટલે સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો, બાકી ક્લિયર લખી દો એટલે આગળ વધુ. ઓકે ઓકે ડન, ક્લિયર છે બધાને. બરાબર. ચાલો તો આગળ વધીએ. હવે અમુક બીજી વસ્તુ તમારે જોવાની છે સ્વિચની અંદર. બરાબર. કે સ્વિચની જે છે, બરાબર, એની અંદર આ અમુક સર્વિસ ચાલુ હોય, સ્વિચની સર્વિસ લેયર 2 સ્વિચ. બરાબર, ચોખ્ખું લખેલું છે. જે સ્વિચ આપણે ભણી લેયર 2 ભણીએ છીએ, કારણ કે એની અંદર જ મેક એડ્રેસ સપોર્ટ થાય છે. જે અનમેનેજેબલ સ્વિચ કીધું, બરાબર, કે જેની અંદર કોઈ મેનેજ નથી થતું, એ પણ લેયર 2 સ્વિચ છે, બટ એમાં કોઈ મેનેજમેન્ટ નહીં થાય. અને એ રીતે એક હબ ડિવાઇસ આવતું હતું. હબ સ્ટાર્ટિંગમાં નેટવર્ક ડિવાઇસની અંદર એ બી મેં તમને બતાવ્યું કે જેમાં શું છે, 4 પોર્ટ આવે અને સિમ્પલ પ્લગ એન્ડ પ્લે હોય. એ કોઈ મેક એટલે કોઈ બી નથી સમજી શકતો, એક બાજુથી રિસીવ કરે ને બધે બ્રોડકાસ્ટ કરી દેશે. બરાબર. તો એ પણ તમે નેટવર્ક ડિવાઇસની અંદર રિવાઇઝ કરી લેજો. તો એ લેયર 1 હતું, એ કોઈ પણ સમજતું નહોતું, જ્યારે અહીંયા લેયર 2 સ્વિચિંગ છે. બરાબર. અને મેક એડ્રેસ સમજે છે. તો અહીંયા તમે મારે એક ક્વેશ્ચન એ કરો છે કે તમને બધાને મેક એડ્રેસ નો ટોપિક કન્સેપ્ટ ક્લિયર છે?
જો ક્લિયર હોય તો ઓકે લખી દો, બાકી મેક લખો તો તમને મેક એડ્રેસ સમજાવું ફટાફટ. કારણ કે એ કન્સેપ્ટ સમજો. જેમ કેમ આપણે રાઉટિંગ માટે આઈપી એડ્રેસ સમજવું જરૂરી હતું, એ જ રીતે સ્વિચ માટે મેક એડ્રેસ સમજવું જરૂરી છે. સ્વિચ મેક એડ્રેસ પર કામ કરે છે, જે આખો અલગ એક એડ્રેસ આવે છે, એનો કન્સેપ્ટ એની ડિટેલ આપણે ભણવી જરૂરી છે. અને રાઉટર જે છે રાઉટિંગ કરે, આઈપી એડ્રેસ સમજે. બરાબર, ઓકે. ચલો તો એક વાર તમને ફટાફટ બ્રીફલી રિવાઇઝ કરાવી દઉં. તો મેક એડ્રેસ, તો આટલી વસ્તુ જોઈ લો. જેમ કે મેં તમને કીધું આઈપીમાં કીધું તો આઈપી 32 બીટ નો આવે, 4 ઓક્ટેટમાં ડિવાઈડ થાય, ડોટ ડોટ થી ડિવાઈડ થાય, 0 થી 255 વેલ્યુ બધું હોય. તો એ જ રીતે એક આ પણ એડ્રેસ છે, બરાબર. બટ આ એડ્રેસના અમુક કન્સેપ્ટ અને યુઝ અલગ છે. સિમ્પલ જો તમને એક્ઝામ્પલ આપું કે આપણે માન લો કોઈ બી નવું ઘર લઈએ ભાડેથી કે પછી રેન્ટ ઉપર વોટ એવર, બરાબર, કે પછી ડાયરેક્ટ પરચેસ કરી લઈએ, અથવા શોપ હોય, તો ધેર આર ટુ એડ્રેસ. કઈ રીતના? એક તો એક એડ્રેસ જ્યારે આપણે પરચેસ કર્યું ત્યારે આપણને જે ડોક્યુમેન્ટની અંદર બનીને આવ્યો છે કે ભાઈ ધીસ સોસાયટી, આ સોસાયટીની અંદર આટલા નંબરનો ફ્લોર કે ગ્રાઉન્ડ ફ્લોર તો ગ્રાઉન્ડ ફ્લોર, એની અંદર આ નંબરનું ઘર. અને એ એડ્રેસ કેવો છે? ફિક્સ છે, જે આપણે બદલી નહીં શકીએ. આપણે એમ કે ભાઈ મને આ નંબરનું ઘર નથી ગમતું, મને આ ઘરનો નંબર બદલ્યો, ઇટ નોટ પોસિબલ. કે તમે ઘર બીજું લઈ લો, કે એ નંબરનું ઘર તમે ખાલી હોય તો લેવું પડશે, બાકી પોસિબલ નથી. જે એક નંબરનું તમે ઘર લીધું, માન લો કે સમજો તમારા 201 નંબરનું ઘર હોય અને તમે કહો ના મારે આને 500 નંબર આપવો, તો ઇટ ઇઝ નોટ પોસિબલ. એ કેવો છે? ફિક્સ એડ્રેસ, કે જે પહેલેથી, કે જ્યારે બિલ્ડિંગ બનતી હતી, જ્યારે બિલ્ડરે એને બનાવ્યું, બિલ્ડઅપ કર્યું અને જે પ્લાન બનાવ્યો ત્યારે જ તે નક્કી કરી લીધું કે અહીંયા આ નંબરનું ઘર બનશે. તે પ્રી ડિફાઇન્ડ છે પહેલેથી, એટલે કે જ્યારે બિલ્ડિંગ બનતી હતી ત્યારે તે ઇનબિલ્ટ એ પ્લાન ફિક્સ થઈ ગયો હતો. ઇટ ઇઝ નોટ ચેન્જેબલ, બરાબર. બટ માન લો ઓલરેડી આપણે કોઈ ઘર ખરીદી લીધું કે દુકાન લઈ લીધી, બટ એના પછી આપણે એ દુકાનનું નામ રાખવું હોય, નથી રાખતા કોઈ કે ધીસ ઇઝ ધીસ વિલા, કે આશીર્વાદ હોમ, કે પરિવાર, કે હોમ સ્વીટ હોમ, કે જાત જાતના ઘરના નામ રાખે, કે દુકાનના નામ હોય, કે સુપર માર્કેટ, ધીસ કિરાણા સ્ટોર, કે આ કે તે, બરાબર. તે રીતે એ જે નામ રાખે કેવો હોય છે? ઇટ ઇઝ ચેન્જેબલ. માન લો આપણે કોઈ બોર્ડ મારીને એક દુકાનનું નામ રાખ્યું, તમે એને મન ફાયદા ચેન્જ કરી શકો. આજુબાજુ તમને બોલવાની હવે કેમ નામ બદલ્યું, સિમ્પલ થોડું રિલેશન તો પૂછશે ભાઈ નામ કેમ બદલ્યું, બટ એ તમને રોકી નહીં શકે, તમારા પાસે ઓથોરિટી, તમે નામ બદલી શકો છો. તો એ જ કન્સેપ્ટ અહીંયા ડિવાઇસની અંદર છે, બરાબર. જે આઈપી એડ્રેસ તો મેં તમને ત્યાં સમજાવી દઈશું છે, ઇટ ઇઝ અ લોજિકલ એડ્રેસ. આઈપી એડ્રેસ તમે જોયું કે આપણે રાઉટરમાં ગમે ત્યારે આપણે કન્ફિગર કરી શકીએ, કમાન્ડ ચલાવીને નાખી શકીએ અને મારે બદલી શકું. એ કેવો છે કે જ્યારે એડ્રેસ છે ત્યારે તો એ રાઉટર કે એ નેટવર્ક એ આઈપી એડ્રેસ દ્વારા કામ કરશે, કોમ્યુનિકેશન કરશે. બટ માન લો એને એડ્રેસ કાઢી નાખો પછી બીજો એડ્રેસ નાખી દો, તો પછી એને બીજા એડ્રેસ દ્વારા કામ કરવું પડશે. એ તમે બદલી શકો. ઇટ ઇઝ લોજિકલ એડ્રેસ. જ્યારે મેક એડ્રેસ શું છે? તો ઇટ ઇઝ અ ફિઝિકલ એડ્રેસ ઓફ કમ્પ્યુટર. એટલે જેમ મેં તમને ઘર નંબર કે ની વાત કરી કે જ્યારે બિલ્ડિંગ બનતી હતી ત્યારે જ તે પ્લાન નક્કી થઈ ગયો અને એડ્રેસ નક્કી થયો, એ જ રીતે આ વસ્તુ છે કે ફિઝિકલ એડ્રેસ શું છે કે જે ડાયરેક્ટલી જ્યારે ડિવાઇસ બનતું હોય તો ડિવાઇસની અંદર અમુક કોડ અને અમુક નાખીને એ વસ્તુ એડ્રેસ પહેલેથી ફિક્સ આપેલો હોય કે જે ચિપની અંદર ઇનબિલ્ટ આવે, બરાબર. વી કાન્ટ ચેન્જ ધીસ એડ્રેસ. મેક એડ્રેસ ઇઝ 48 બીટ, એની સાઇઝ જે છે 48 બીટની હોય છે, બરાબર. એન્ડ ઇટ્સ યુનિક ઇન હોલ વર્લ્ડ. હોલ વર્લ્ડ એ થોડો અલગ લાગે, એન્ટાયર વર્લ્ડ, આખી દુનિયાની અંદર આ એડ્રેસ કેવો છે? યુનિક હશે. ઓબ્વિયસલી 48 બીટનો છે તો 48 બીટની વેલ્યુ ઇટ્સ લાઈક બહુ મોટી થઈ જાય, કારણ કે 32 બીટની વેલ્યુ તમે કીધી 429 કરોડ આપણે ડિસ્કસ કરી તો થઈ જાય. જો 33 બીટ કરો તો એનાથી ડબલ એટલે કે 900 કરોડની આસપાસ થઈ જાય. 34 બીટ 1800 કરોડની આસપાસ થઈ જાય. તો 48 બીટમાં વેલ્યુ બહુ બધી આવે, એટલે પોસિબલ નથી કે તમારે એક એડ્રેસ મલ્ટિપલ નહીં વાપરો, એ યુનિક હોય છે. બીજું કે આજે છે ડિફાઇન્ડ બાય હેક્સાડેસિમલ. હવે જ્યારે આઈપી એડ્રેસ જે 32 બીટ નો હતો એ ખાલી ડેસિમલ લેંગ્વેજમાં યુઝ થતો, એટલે કે એમાં 0 થી 9 કેરેક્ટર જ આવતા હતા. જ્યારે અહીં તો 48 બીટ છે પ્લસ કેરેક્ટર બી વધારે છે, એટલે કે પોસિબિલિટી બહુ બધી વધી જશે. તો અહીંયા તમારો એડ્રેસ કોઈ દિવસ મિક્સ થવાનો કે મેચ થવાનો ચાન્સીસ નથી. ઓલવેઝ ઇટ વિલ બી યુનિક, બરાબર. અને તમારે જો તમારા ડિવાઇસનો મેક એડ્રેસ જોઈએ, તમારે સિમ્પલ છે વિન્ડો આર દબાવો. કમ્પ્યુટરની અંદર ની વાત છે, રાઉટરમાં વિન્ડો આર ના દબાવતા, કમ્પ્યુટરની અંદર વિન્ડો આર દબાવો, ત્યાં સીએમડી લખો ને કમાન્ડ લખો ગેટ મેટ, તો તમને દેખાશે. અને એક્ઝામ્પલ આપેલો કે આ રીતનો કોઈ એડ્રેસ હશે, કમ્પ્યુટરમાં જોવો છો તો વિન્ડોર ગેટ સીએમડી અને સિમ્પલ લખો ગેટ મેક, તમને એડ્રેસ દેખાય, બરાબર.
મારે અહીં લેપટોપ છે એટલે તમને અલગ અલગ મલ્ટિપલ દેખાય, કારણ કે લેપટોપમાં શું બ્લુટૂથ બી આવે, લેપટોપમાં વાઈફાઈ બી આવે, લેપટોપમાં ઇથરનેટ બી આવે. તો 3 અલગ અલગ નેટવર્ક કનેક્શન આવે તો ત્રણેયના અલગ અલગ એડ્રેસ હોય તો તમને 3 દેખાય છે, બરાબર. અને જે વસ્તુ બંધ છે, જેમ કે મારું ઇથરનેટ બંધ છે, લખેલું મીડિયા ડિસ્કનેક્ટેડ, તો અમારા ઇથરનેટ નો હશે. તો બાકી બધા અલગ અલગ તમને મેક એડ્રેસ દેખાય છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો, બરાબર. બાકી જો તમે રાઉટરમાં જશો તો રાઉટરની અંદર ફોર્મેટ આખું અલગ હોય. રાઉટરની અંદર નોર્મલ ફોર્મેટ આવો આવે છે કે 4 કેરેક્ટરનું છે. માન લો ABCD કોલન, નોટ સોરી, બે કેરેક્ટરમાં આવશે AB.CD, બટ આ રીતે જો ફોર્મેટ છે એમાં શું હશે, કોલન આવશે. જે વચ્ચે ડેશ છે જે કોલન આવશે, કોલન માન લો 1 2 કોલન 3 4 કોલન 4 5 કે માન લો કોલન 7 9, આ રીતે આવશે. કેટલો હશે, 12 કેરેક્ટરનો હશે. It will 48 bit and it have 12 character. બીજું શું, તો કે each character have 4 bit of size. દરેક કેરેક્ટર ની 4 બીટ ની સાઈઝ હશે ને એવા 12 કેરેક્ટર, એટલે થઈ ગયા 48 બીટ. આ રીતનું હશે. અને રાઉટરમાં બીજું ફોર્મેટ આ રીતનું હોઈ શકે, ABCD ડોટ 1 2 3 4 ડોટ અને 4 5 7 9. એટલે આ બંને તમને કોઈ પણ એક ફોર્મ્યુલા કે તમે સમજી લો કે ભાઈ આ શું છે, ધીસ ઇઝ અ મેક એડ્રેસ. આઈપી એડ્રેસ તો 3 કેરેક્ટર 192.168.10.1 આ રીતે ગમે તો શું હશે, ડોટ હશે 3, મેક્સિમમ 3 કેરેક્ટર હશે, 4 નહીં આવે. 4 કેરેક્ટર પછી ડોટ છે, ટોટલ 12 કેરેક્ટર છે, મતલબ સમજી લો કે ભાઈ મેક એડ્રેસ છે. બાકી આ રીતે કોલન કોલન થી દેખાશે. બટ કમ્પ્યુટરમાં જશો તો આ રીતે દેખાશે. ઇન શોર્ટ હું શું કહેવા માંગુ કે there are no any fixed format in MAC address. MAC addressમાં ફિક્સ એ જ છે કે આ 12 આંકડા, એ 12 આંકડા દરેક વખતે શું હશે, અલગ અલગ હશે. This 12 character is different every time in every device. એ વચ્ચે તમે 4 અક્ષર પછી ડોટ મૂકો કે 2 કેરેક્ટર પછી કોલન મૂકો કે 2 કેરેક્ટર પછી ડેશ મૂકો, કોઈ ફિક્સ નથી. આઈપી એડ્રેસમાં ફિક્સ હતું કે ઇટ ડિવાઇડ ઇન 4 ઓક્ટેટ, 8 બીટ, અને દરેક ઓક્ટેટ પછી ડોટ હશે. એ ફિક્સ ફોર્મેટ હતું, એટલે મેં તમને ફિક્સ કીધું હતું. જ્યારે અહીંયા ફિક્સ નથી, ફિક્સ છે એ 12 એના અક્ષર, બરાબર. ટીલ નાઉ મેક એડ્રેસમાં કોઈ ડાઉટ હોય તો બોલો ફરીથી, બાકી ક્લિયર લખી દો એટલે આગળ વધુ. ખાલી સી લખ દો તો બી ચાલશે ફટાફટ. ઓકે, સેવ, ક્લોઝ. પાછા આપણે સ્વિચની અંદર આવી જઈએ, સ્વિચના કન્સેપ્ટમાં, બરાબર. હવે સ્વિચની આપણે મેથડ ભણવાની છે કે સ્વિચ કઈ રીતે કામ કરે. તો સ્વિચની મેઇન 3 મેથડ છે, બરાબર, મેથડ ઓફ સ્વિચ. અને તમારે ખાસ સમજવાની છે કે કઈ રીતની એની મેથડ છે. એટલે કારણ કે શું છે, મેં તમને કીધું સ્ટાર્ટિંગમાં, તમને સમજાયું કે ઘણા બધા એવા કન્સેપ્ટ છે કે જે તમારું થિયરિટિકલ સમજ, થિયરિટિકલ નથી, ટેકનિકલ કન્સેપ્ટ છે, થિયરી નથી. બટ આ વસ્તુ તમને પ્રેક્ટિકલી બતાવી નથી શકવાનો, એટલે તમારે સમજવું જરૂરી છે, બરાબર. તો જોઈ લો, સૌથી પહેલું શું છે, લોકલ એરિયા નેટવર્ક લેન સ્વિચ સપોર્ટ ડિફરન્ટ સ્વિચિંગ મેથડ. કે લેન સ્વિચ જે છે એની અંદર ઘણી બધી અલગ અલગ મેથડ સપોર્ટ કરે છે. સ્વિચિંગ મેથડ ડિટરમાઇન નાવ સ્વિચ રિસીવ, પ્રોસેસ એન્ડ ફોરવર્ડ લેયર ટુ ઇથરનેટ. એ રીતે એનું નક્કી થાય છે. આ પ્રોસેસ કે મેથડ કઈ રીતે નક્કી કરવામાં આવી, કે કઈ રીતે ઓળખવામાં આવી, તો કે સ્વિચ કઈ રીતે મેસેજને રિસીવ કરે છે, કઈ રીતે એની પર પ્રોસેસ કરે છે, અને પછી કઈ રીતે મેસેજને આગળ ફોરવર્ડ કરે છે. એ એની પ્રોસેસના આધારે અલગ અલગ વસ્તુ ડિવાઈડ કરવામાં આવેલી છે, બરાબર. કઈ રીતે તો જો ખાસ કે સૌથી પહેલી કેટેગરી સ્ટોર એન્ડ ફોરવર્ડ. જે નામ છે, જો તમે એને નામનો મિનિંગ સમજી લીધો તો તમે ઓટોમેટિક એનું કામ સમજી લેશો. શું કીધું છે, સ્ટોર એન્ડ ફોરવર્ડ. સિમ્પલ શું, સ્ટોર એન્ડ ફોરવર્ડ એટલે શું કરશે, આ જે મેથડ છે એ બેકગ્રાઉન્ડમાં કઈ રીતનું કામ કરે કે જેટલો બી ડેટા, માન લો મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલો, તમને પેકેટ ટ્રેસરની અંદર અમુક કોન્સેપ્ટ દ્વારા સમજાવી દો. નાનકડી ટોપોલોજી લઈ લો જેથી તમને ઇઝીલી ખ્યાલ આવે. એક માન લો સ્વિચ લીધી, બરાબર, કમ્પ્યુટર કનેક્ટ કરી આપણે 2-3, માન લો અહીંયા ટીક ટીક ટીક, અને બાજુ રાઉટર લઈ લઈએ, કનેક્ટ કરી દઈએ કેબલથી. હવે વચ્ચે સ્વિચ છે એટલે ડિફરન્ટ કેટેગરીના ડિવાઇસ થઈ જશે બધા. તો સ્ટ્રેટ કેબલ આવશે, બરાબર. અત્યારે ખાલી તમને કન્સેપ્ટ સમજો, એટલે અગેન આજના સેશન માટે આપણે અગેન પોર્ટ નંબર યાદ રાખવા જરૂરી નથી, બરાબર. બટ કાલથી આપણે સ્વિચની અંદર પોર્ટ નંબર ધ્યાનમાં રાખવા પડશે, કારણ કે આપણે
સ્વિચિંગના કન્સેપ્ટ સમજો, કયો પોર્ટ સ્વિચનો ક્યાં કનેક્ટ છે આપણે જોવું પડશે. અત્યારે મેં રેન્ડમલી એમનામાં કનેક્ટ કરી દીધી હતી, તમને ખાલી શું બેકગ્રાઉન્ડની પ્રોસેસ અને કન્સેપ્ટ સમજાવી શકું. ઓકે, આ રીતનો કન્સેપ્ટ છે. તો જો પહેલી કીધું સ્ટોર એન્ડ ફોરવર્ડ. તો આ સ્વિચની અંદર કે આ પ્રોસેસની અંદર કઈ રીતનું થશે, તો કે જ્યારે બી કોઈ કમ્પ્યુટર કોઈ પેકેટ મોકલો છે રાઉટરને અથવા તો બીજા કમ્પ્યુટરને, ગમે ત્યાં. ઇન શોર્ટ, માન લો કે આપણો જે PC0 છે, બરાબર, એ PC0 ને કોઈ ડેટા મોકલવો છે, માન લો PC1 સુધી. તો શું કરશે, પહેલા સ્વિચમાં જશે અને પછી શું થશે, અહીંયા મોકલશે, બરાબર. બટ અહીંયા મોકલે પહેલા શું કરશે, સ્ટોર એન્ડ ફોરવર્ડ. એટલે માન લો કે PC0 ને જેટલો બી ડેટા મોકલો તો ડેટા બધો શું કરશે, પહેલા રિસીવ કરશે સ્વિચ. બધો ડેટા રિસીવ થઈ ગયો, એ સ્વિચ રિસીવ કરશે અને પોતાનામાં સ્ટોર કરશે, જાતે પોતાના સ્વિચની અંદર સ્ટોર કરશે સ્વિચ પોતે, બરાબર. અને પછી એક સાથે બધો ડેટા PC1 કે હા ભાઈ મારો બધો ડેટા આવી ગયો, તો સ્વિચ હવે એનાલાઇઝ કરશે ભાઈ ડેટા ક્લિયર છે કે નહીં, ડેટામાં કોઈ વાયરસ છે કે નહીં, ડેટા પ્રોપર છે કે નહીં, ડેટા જેણે મોકલ્યો એ સેન્ડર કે રિસીવર મારી અંદર છે કે નહીં, હું ઓળખું છું કે નહીં, અનનોન તો નથી ને, એ બધું શું બેકગ્રાઉન્ડમાં અમુક કન્સેપ્ટ ચેક કરશે અને પછી એ ડેટા મોકલશે આને. તો શું થયું, અહીંયા એને સ્ટોર કર્યું પહેલા અને પછી ફોરવર્ડ કર્યું, એટલે આ કન્સેપ્ટનું નામ છે સ્ટોર એન્ડ ફોરવર્ડ, બરાબર. આ પ્રોસેસમાં સ્વિચ ડેટા ટ્રાન્સફર કરવા માટે સૌથી વધારે ટાઈમ કન્ઝ્યુમ કરે છે. આ કન્સેપ્ટ કે આ મેથડને સ્વિચની સૌથી સ્લો મેથડ માનવામાં આવે છે. બટ એકોર્ડિંગ ટુ સિક્યોરિટી ધીસ ઇઝ વેરી સિક્યોર પ્રોસેસ, કે બધો ડેટા એક વખત શું કરશે, વચ્ચે પોતે ડિવાઇસ રાખશે જાતે અને એને એનાલાઇઝ કરશે, ચેક કરશે, પછી જ મોકલશે. તો આડો ડેટા કે અનનોન ડેટા આવવાનો કોઈ ચાન્સીસ નથી, બરાબર. ટેકનિકલી ભાષામાં ડિટેલમાં સમજી લઈએ તો જો ઇટ સ્ટોર એન્ડ ફોરવર્ડ સ્વિચિંગ શું કરશે, ઇન સ્ટોર એન્ડ ફોરવર્ડ સ્વિચિંગમાં સ્વિચિંગ કોપીઝ ઇઝ કમ્પ્લીટ ઇથરનેટ ફ્રેમ. ઇથરનેટ ફ્રેમ એટલે શું, અહીં આપણે પેકેટ કે ડેટાની વાત કરીએ, બરાબર. ઇનટુ ધ સ્વિચ શું કરશે, આખું સ્વિચની અંદર કોપી કરશે એન્ડ કમ્પ્યુટર સાયક્લિક રિડન્સી ચેક ફોર એરર્સ. પછી શું કરશે, કમ્પ્યુટ એને અંદર કાઉન્ટિંગ કરશે, શેના માટે, CRC, અને શોર્ટમાં CRC બી કહેવાય છે. CRC મેથડ શું છે, સાયક્લિક રિડન્ડન્સી ચેક. એટલે બેકગ્રાઉન્ડમાં અમુક મેથડ દ્વારા મેં તમને કીધું એ બધું એનાલાઇઝ કરશે કે એ પેકેટ્સમાં કોઈ એરર છે કે નહીં, અને જો પ્રોપર પેકેટ દેખાય તો એને ફોરવર્ડ કરશે. ઇફ CRC એટલે કે CRC જે છે સાયક્લિક ચેક એરર ઇઝ ફાઉન્ડ, માન લો એ મેથડ દ્વારા કોઈ એરર એને મળી, બરાબર, તો શું કરશે, ધ ઇથરનેટ ફ્રેમ ઇઝ ડ્રોપ્ડ એન્ડ ઇફ ધેર ઇઝ નો CRC એરર ધ સ્વિચ વિલ ફોરવર્ડ ધ ઇથરનેટ ફ્રેમ. એટલે કે જ્યારે અહીંયા માન લો એ ડેટા અહીંથી જ્યારે રાઉટર 1 ડેટા મોકલતું હતું, સોરી PC0, બરાબર, અને આજે સ્વિચ જ્યારે એનાલાઇઝ કરતી, સ્ટોર કર્યું, પછી જ્યારે એનાલાઇઝ કર્યું એને કોઈ બી એરર મળશે તો એ શું કરશે, પેકેટને ડ્રોપ કરી દેશે, ભાઈ નહીં પેકેટ આગળ મોકલું, સોરી. જો એને એરર કઈ નહીં દેખે તો એ શું કરશે, તો ફોરવર્ડ કરશે. આ રીતની મેથડ છે. બીજું શું છે, તો કે સ્ટોર એન્ડ ફોરવર્ડ સ્વિચ કેન કોઝ ડિલે. મેં તમને કીધું એમ, બરાબર, ઇન સ્વિચિંગ સિન્સ CRC ઇઝ કેલ્ક્યુલેટેડ ફોર ઇચ ફ્રેમ. હવે આખો ડેટા મેં તમને કીધું એવું નહીં કે માન લો મેં 1 GB નો ડેટા મોકલ્યો તો 1 GB ડેટા સ્વિચ સ્ટોર કરશે અને પછી ફોરવર્ડ, એવું નહીં. અહીંયા એક પેકેટ્સની વાત થાય છે અને અલગ અલગ પેકેટ તમે તમને MTU નો કન્સેપ્ટ તો મેક્સિમમ ટ્રાન્સમિશન યુનિટ, કે દરેક ઇથરનેટની અંદર એમ મેક્સિમમ ટ્રાન્સમિશન એટલે MTU નો કન્સેપ્ટ હોય 1500 બાઇટ. એક પેકેટ કે ફ્રેમ જે હોય 1500 બાઇટની જાય, એથી મોટી નહીં. તમે ગમે એટલો મોટા ડેટા મોકલો છો તો બેકગ્રાઉન્ડની અંદર એ 1500 બાઇટના ફ્રેમના આધારે ડિવાઈડ કરીને મોકલે છે. તમે કોઈ બી ડેટા કોપી કર્યો તો બી તમે જોતા કે માન લો તમે 5 GB કોપી કરો તો ખાલી હોય પછી સીધું ગ્રીન કલરનું 5 GB નથી ભાઈ, 5 GB ડેટા કોપી વચ્ચે શું થાય, અડધું કોપી થાય, 1 KB 100 KB 500 KB 2 MB 10 MB કોપી થઈ રહ્યું છે. તો અલગ અલગ પેકેટ ટ્રાન્સફર થતા હોય, તો એક પેકેટ આખું જ્યાં સુધી રિસીવ નહીં કરે ત્યાં સુધી શું સ્વિચ સ્ટોર કર્યા કરશે, પછી એ પેકેટને એનાલાઇઝ કરશે અને પછી એ પેકેટને ફોરવર્ડ કરશે. તેના માટે કદાચ આ કન્સેપ્ટમાં શું ડિલે થઈ શકે છે, એ વસ્તુ અહીં કીધી છે, બરાબર. બીજું છે કટ એન્ડ થ્રુ સ્વિચ. મેં તમને કીધું જો તમે નામ પ્રોપરલી સમજી જશો મિનિંગ તો તમારે બધા ડિટેલ યાદ રાખવાની જરૂર નહીં પડે. કટ થ્રુ, અહીં શું તો સ્ટોર એન્ડ ફોરવર્ડ, અહીંયા કટ થ્રુ કે કાપીને મોકલો, સિમ્પલ. In cut through switching, the switch copies into its memory only the destination MAC address. હવે અહીંયા કન્સેપ્ટમાં શું થયું કે સ્વિચ આખું પેકેટ નહીં મોકલે, બરાબર. સ્વિચ શું કરશે,
કે અહીંયા જે પેકેટ આવે છે કમ્પ્યુટરને જે ડેટા મોકલવો છે એ પેકેટમાંથી ઓનલી એને જ્યાં જવાનું છે, માન લો કે એને આ બાજુ મોકલવાનું, તો જે ડેસ્ટિનેશન છે ડેસ્ટિનેશન, એ ડેસ્ટિનેશનનો ખાલી મેક એડ્રેસ આ સ્વિચ ચેક કરશે, આખું સ્ટોર નહીં કરે. શું કરશે, આ જે પેકેટ આવ્યું એ પેકેટમાં સોર્સ અને ડેસ્ટિનેશન બંને હશે. માન લો મારે ક્યાંય પિંગ કર્યું તો પિંગની અંદર ડેસ્ટિનેશન લખું જ છું કે મારે આની પાસે પહોંચવું છે. અને દરેક પેકેટમાં તમને ખબર છે ઓલરેડી પેકેટના કન્સેપ્ટ સમજાયેલા કે દરેક પેકેટમાં ડેસ્ટિનેશનનો મેક એડ્રેસ હશે. તો એ ડેસ્ટિનેશનનો મેક એડ્રેસ ચેક કરે છે ખાલી, અને જોશે પોતે ભાઈ આને પેકેટ જ્યાં મોકલવું છે એ મેક એડ્રેસને હું જાણું છું, હું ઓળખું છું, મારા અંદર એ મેક એડ્રેસની એન્ટ્રી છે, અથવા તો એ મેક એડ્રેસ મારી જોડે કનેક્ટેડ છે. જો એ વસ્તુ ટીક આવે એટલે યસ, તો એ પેકેટ શું કરશે, પેકેટને સીધું મોકલી દેશે આની પાસે. ઇન શોર્ટ, અહીંથી જે પેલાના ટાઈમમાં જતું હતું આખે આખું પેકેટ સ્ટોર કરે એ હવે નહીં થાય. ખાલી શું કરશે, પેકેટ આવ્યું એમાંથી ઓનલી ડેસ્ટિનેશનનો મેક એડ્રેસ, ભાઈ આને ક્યાં જવું છે એ જોશે, એટલું જ ચેક કરશે અને પેકેટ ફોરવર્ડ કરી દેશે. તો એને શું કે કટ થ્રુ છે, શું કીધું, કાપી કાપીને ડેટા મોકલશે. એટલે જેટલા બી પેકેટ આવશે, જેટલા બી ડેટા આવશે એ દરેકમાં આખો ડેટા સ્ટોર નહીં કરે, ખાલી શું મેક એડ્રેસ જોશે, કયું ડેસ્ટિનેશનનું ક્યાં જવું છે, અને જો એ તમને જાણીતું કે ઓળખીતું લાગે તો એ પેકેટ આગળ મોકલશે. A switch operating in cut through switch more reduce the delay because switch start forward ethernet as soon as it read destination MAC address. બરાબર, આમાં શું હતું કે આખું પેકેટ સ્ટોર કરે એટલે ડિલે થતું હતું. આમાં શું કીધું કે જેવો એને મેક એડ્રેસ એને મળી ગયો ભાઈ ક્યાં જવાનું, તો મેક એડ્રેસ ચેક કરશે ને પછી શું પેકેટ ફોરવર્ડ કરવાનું ચાલુ કરશે, પછી એ સ્ટોર નહીં કરે. એક વખત એને મેક એડ્રેસ મળી ગયો પછી શું, જેવો એને મેક એડ્રેસ મળી ગયો એટલે શું, સીધું પેકેટ આવ્યું, સીધું પેકેટ મોકલી દો, સીધું પેકેટ આવ્યું, સીધું પેકેટ મોકલી દો. ખાલી મેક એડ્રેસ ચેક કરવા માટે તેને અટકાવશે. તો અહીંયા શું થશે, ઓટોમેટિક ઓબ્વિયસલી સ્પીડ આપણને વધારે મળવાની. બરાબર, અને લીધું પ્રોબ્લેમ રિલેટેડ વિથ કટ થ્રુ સ્વિચ ઇઝ ધેટ ધ સ્વિચ મે ફોરવર્ડ બેડ ફ્રેમ્સ. બટ અહીંયા ચાન્સીસ છે કારણ કે શું આખું પેકેટ ચેક થતું નથી. તો ઘણી વખત એવું બી થાય ભાઈ મેક એડ્રેસ ખાલી બરાબર હતો, બટ માન લો એના પછી જે કંઈ બી ડેટા એને મોકલ્યો એ પેકેટમાં માન લો ક્યાંક ક્યાંક એરર આવી હોય, ક્યાંક ક્યાંક પેકેટ મિસિંગ હોય, તો પણ એ કંઈ ચેક નહીં કરીને સીધું શું કરશે, પેકેટ મોકલી દેશે. ઘણી વખત નથી, માન લો તમે કોઈ ડેટા કોપી કરો તો ઓલાના કમ્પ્યુટરમાં સામાનથી સરખી જ ખુલતો હોય, બટ જ્યારે તમે કોપી કરીને ફટાફટ માન લો પેનડ્રાઈવ કાઢી લીધું તમારા કમ્પ્યુટરમાં ઓપન કરો છો, ડેટા ઓપન નથી થતો, કે ડેટા કરપ્ટેડ બતાડે અથવા ફાઇલ મિસિંગ બતાડે, અથવા જો વિડીયો હોય તો ક્યારેક 0 સેકન્ડ બતાડે. તમે જો નોટિસ કર્યું હોય તો, કે કોઈ મૂવી કે કોઈ વિડીયો લીધો બીજાના કમ્પ્યુટરમાંથી, કોઈ ફ્રેન્ડમાંથી, અને જ્યારે તમે પોતાના કમ્પ્યુટરમાં નાખીને ચેક કરો તો 0 સેકન્ડ બતાડે, કે વિડીયો કે મૂવી બતાડે નહીં તો ફેલ ટુ ઓપન એવું બતાડે. તો એ ઘણી વખત તો વાયરસના લીધે થતું હોય છે, બટ એ આ વસ્તુના લીધે બી પોસિબલ છે કે તમે શું ફટાફટ ડેટા મોકલી દીધો, બેકગ્રાઉન્ડની અંદર એ સોફ્ટવેર કે એની કોઈ એન્ટીવાયરસ એવું કંઈ છે નહીં, એને કોઈ પેકેટ પ્રોપરલી ચેક નથી કર્યું, અથવા તો તમે પ્રોપરલી ઇજેક્ટ કર્યા વગર કાઢી લીધું. તે જ વસ્તુ અહીં છે, CRC ચેક કરવાનો મિનિંગ એ છે, સાયક્લિક રિડન્ડન્સી ચેક, કે બધી પ્રોપરલી પ્રોસેસ પતી ગઈ, બધો ડેટા પ્રોપરલી પહોંચી ગયો, તો પછી શું કરશે, કનેક્શન ક્લોઝ કરશે. બાકી એમને ચાલુ રાખશે ને. અહીંયા કટ થ્રુમાં શું થશે, ડાયરેક્ટ ડેટા ફોરવર્ડ કરવા માટે ડેટા ચેક નહીં કરે. ત્રીજી મેથડ છે ફ્રેગમેન્ટ ફ્રી, એટલે કે આ બંનેની વચ્ચેનું, કે સ્ટોર કરો આખે આખો પેકેટ તો કે બહુ વાર લાગે છે, બટ જો ફટાફટ સ્પીડ જોવા ગયા તો કે ખાલી તમે ડેસ્ટિનેશન મેક એડ્રેસ ચેક કરો તો ક્યારેક ક્યારેક શું થાય કે બેડ પેકેટ બી પહોંચી જાય છે. એટલે થોડો એનો વચ્ચેનો રસ્તો કાઢ્યો કે જે ફ્રેગમેન્ટ ફ્રી સ્વિચ. આની અંદર શું થશે, ફ્રેગમેન્ટ ફ્રી સ્વિચ ઇઝ એન એડવાન્સ ફોર્મ ઓફ કટ થ્રુ સ્વિચ, એટલે કે આ કટ થ્રુ સ્વિચમાં થોડું એડવાન્સ વર્ઝન કાઢ્યું, બટ આટલું બધું નહીં કે બધું સ્ટોર કરે. બરાબર, ધ સ્વિચ ઇઝ ઓપરેટિંગ ઇન કટ થ્રુ, કે કટ થ્રુમાં જે થતું હતું, રીડ ઓનલી અપ ટુ ડેસ્ટિનેશન મેક એડ્રેસ, એ ખાલી ડેસ્ટિનેશન મેક એડ્રેસ વાંચતું હતું ફિલ્ડ ઇન ધ ઇથરનેટ ફ્રેમ બિફોર મેકિંગ ધ સ્વિચિંગ ડિસિઝન. બરાબર, કટ થ્રુમાં શું થતું હતું કે ખાલી એક જ વસ્તુ વાંચતું હતું. બરાબર, બટ અહીંયા શું થશે, ધ સ્વિચિંગ ઓપરેટિંગ ઇન ફ્રેગમેન્ટ ફ્રી સ્વિચ એટલીસ્ટ 64 બાઇટ, 64 બાઇટની વાત છે. બરાબર, અહીંયા મેક એડ્રેસ કેટલો હતો, મેક એડ્રેસ આપણે ભણ્યા કે 48 બીટનો હતો. 64 બાઇટ એટલે કેટલું થશે, 64 બાઇટ એટલે કે 64 into 8 એટલા બીટ થશે. 64, 128, 256 અને પછી 512. એ તમે સમજી લો કે એવરી પેકેટની અંદરથી 512 બીટ એટલું ચેક કરશે. ઇનશોર્ટ આ કન્સેપ્ટમાં શું કહેવા માંગે છે, બરાબર, ધ્યાનથી સમજજો અહીંયા, કે જે બી પેકેટ આવતું હતું,
જેટલા બી પેકેટ રિસીવ થતા હતા અહીંથી, બરાબર, એમાં આખું પેકેટ સ્ટોર નહીં કરે. જે ગુલાબી કલર છે મેં શું કીધું કે આખું પેકેટ સ્ટોર કરશે ને ફોરવર્ડ કરશે. બ્લેક કલર મેં તમને કીધું કે કટ થ્રુ કે સીધું પેકેટ આવ્યું, ખાલી મેક એડ્રેસ ચેક કરીને જવા દીધું. તો હવે અહીંયા શું થશે, ફ્રેગમેન્ટ ટ્રીમાં કે પેકેટ આવ્યું તો મેક એડ્રેસ તો ચેક કરશે જ તે, બટ એની જોડે જોડે જે ડેટા છે એ ડેટાનું હેડર ચેક કરશે. હવે હેડર એટલે શું, તો અગેન તમારે ઓએસઆઈ લેયર ભણવું પડશે. તમને ફરીથી રિવાઇઝ કરી લેજો એ કન્સેપ્ટ, જો યાદ ન હોય તો. એની તમે સમજાવ્યું હતું કે એવરી પેકેટ, દરેક લેયરમાં શું અલગ અલગ એ પ્રકારના પેકેટ માટે હેડર બનતા હોય. ડેટા લિંક લેયર છે તેનું હેડર બનશે. ઇનશોર્ટ શું કહેવા માંગુ છું કે માની લો આપણે કોઈ પણ વસ્તુ આપણે શોપિંગ કરી દો કે બાય કરી પરચેસ કરી હોય, તે ટાઈમે શું થશે કે એ પ્રોડક્ટ માટેનું જોડે આપણને બિલ બી મળે છે, અથવા તો માની લો આપણે ઓનલાઈન મંગાવીએ તો આપણે કુરિયરમાં બોક્સ બી આવે છે. તો બોક્સની અંદર શું છે આપણને તો નથી ખબર, બટ બોક્સની ઉપર જે લખેલું હોય ડોક્યુમેન્ટની અંદર રિસિપ્ટ, કે જે બી તમે સમજો બિલ, કે ભાઈ આની અંદર આ પેકેટ છે, આ ઓર્ડર તારીખ છે, આટલા વાગે મંગાવ્યું તો આટલી એની પ્રાઇસ છે, એટલે આપણને શું અંદર ખબર ભાઈ આની અંદર આ પેકેટ મેં જે મંગાવ્યું તે આવ્યું. તો એ જ રીતે હેડરમાં શું હોય છે તો કે આખો ડેટા નથી થતું, બટ એ ડેટા વિશેની ડિટેલ. જેમ માન લો તમે માન લો કોઈ અલગ અલગ પર્સન હોય, અનનોન પર્સન, તેની તમે ફેસબુક પ્રોફાઇલ ચેક કરો તો તમે આખા પર્સન એના ઓળખી ગયા, બટ પર્સન કેવો છે તમને આઈડિયા આવી જશે. નોર્મલી માન લો મેરેજ કરવો હોય તો તમે બાયો ડેટા મંગાવો, કોઈ ઓફિસમાં હાયર કરો તો તમે રિઝ્યુમ મંગાવો. તે શું છે ખાલી એનાલાઇઝિંગ, બેઝિક એનાલાઇઝિંગ, કે તમને એના વિશે આઈડિયા આવશે. તો એ જ રીતે હેડરમાં શું છે આખો ડેટા નથી હોતો, બટ એ અંદર કયા પ્રકારનો ડેટા છે એના વિશેની ડિટેલ હોય છે. બરાબર, તમે સિમ્પલ ભાષામાં રિસીપ્ટ કે રસીદ સમજી શકો ભાઈ કયા પ્રકારનો ડેટા છે. તો એ જ રીતે અહીં શું કરશે કે મેક એડ્રેસ ચેક કરશે કયું ડેસ્ટિનેશનનું, અને એની જોડે ડેટાનું હેડર ચેક કરશે, અને પછી ડેટાને ફોરવર્ડ કરશે. બંને વચ્ચેનું આખો ડેટા સ્ટોર બી નહીં કરે, જેમ સ્ટોર એન્ડ ફોરવર્ડ કરતું હતું. અને ઓનલી મેક એડ્રેસ જોઈને ડેટા ચેક કર્યા વગર જવા દેવું બી નહીં, કે જે કટ થ્રુ થતું હતું. ફ્રેગમેન્ટરીમાં શું થશે કે ડેસ્ટિનેશનનું મેક એડ્રેસ બી ચેક કરશે, અને ડેટા અંદર કયા પ્રકારનો છે એની ડિટેલ બી ચેક કરશે, અને પછી ફોરવર્ડ કરશે પેકેટ. તે વસ્તુ અહીં છે બરાબર. એટલે શું 64 બાઇટ ચેક કરે છે. ઇટ અવોઇડ ફોરવર્ડિંગ ઇથરનેટ રન ફ્રેમ. એટલે અહીં શું કરશે થોડો ઘણો ડેટા ફાસ્ટ બી ફોરવર્ડ થશે, પ્લસ કે બેડ પેકેટ જે સેન્ડ થવાના ચાન્સીસ હતા એ બી નહીં થાય. તો આ પ્રકારની 3 મેથડ દ્વારા ડેટા પેકેટ મોકલવામાં આવે છે, અને આ બધી બેકગ્રાઉન્ડ પ્રોસેસ છે. બરાબર, તો આ 3 કન્સેપ્ટમાં તમને કોઈ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો મને ફટાફટ મેસેજ કરો, અથવા તો ફરીથી ડન લખી દો. ખાલી કોઈ બી કન્ફ્યુઝન ના હોય તો ડન લખી દો કે ભાઈ આ 3 કન્સેપ્ટ ખબર પડી ગઈ સર. ઓકે, ક્લિયર. ચલો બધાને ડન આવી ગયું લખેલો મેસેજ. હવે બીજા અમુક કન્સેપ્ટ તમારે અહીં સમજવાના છે. સિચ્યુએશન નાનકડા જ છે એટલે તો લઈ લો. બરાબર, કે કનેક્શન જે થાય એ કઈ પ્રકારનું થાય. જેમ કે તમે નોર્મલી કોઈ બી ઇન્ટરનેટ વસ્તુ કરાવો ઇન્ટરનેટની, બરાબર, તો તમે ડાઉનલોડ બી કરી શકો, અપલોડ બી કરી શકો. ડાઉનલોડ મતલબ શું કે વેબસાઇટમાંથી કે સર્વરમાંથી ડેટા તમારા કમ્પ્યુટરમાં કોપી થાય. નોર્મલી તમને ડાઉનલોડનો મિનિંગ ખબર જ છે ભાઈ આ મોબાઈલમાં મારા મોબાઈલનો ડેટા આવ્યો, બટ એવું નહીં. ટેકનિકલ ભાષામાં તમને સમજાવું છું. બરાબર, ડાઉનલોડ એટલે શું થશે કે ડેટા બીજે ક્યાંય બીજા કોઈ નેટવર્કમાં પડ્યો હતો અને ત્યાંથી કોપી થયો તમારા મોબાઈલમાં. એવું નથી કે ત્યાંથી ગાયબ થઈ ગયો તમારા મોબાઈલમાં. તમે મૂવી ડાઉનલોડ કર્યું એવું નહીં, વેબસાઇટમાં જ્યાં પડ્યું હતું ત્યાંથી ગાયબ થઈને તમારા એ મૂવ નથી થતું. શું થાય, કોપી થાય. કે ત્યાં તો ડેટા એમ નામ રહેશે, બટ બેકગ્રાઉન્ડમાં તમારા ઇન્ટરનેટની જેટલી સ્પીડ હતી એ સ્પીડ દ્વારા ત્યાં સર્વરમાંથી ડેટા તમારા કમ્પ્યુટરમાં કોપી થયો. તે જ રીતે અપલોડમાં શું થશે તો કે તમારા મોબાઈલમાં ડેટા તો એમ નામ રહેશે, અને તમારા ઇન્ટરનેટની સ્પીડ દ્વારા જે ડેટા તમારા મોબાઈલમાં કે કમ્પ્યુટરમાં હતો એ વેબસાઇટમાં અપલોડ થયો, કે ફેસબુકમાં તમારો ફોટો અપલોડ થયો, તે થયો અપલોડ. ઇનશોર્ટ શું છે, અહીંયા 2 અલગ અલગ પ્રકારના કનેક્શન થયા, કે ક્લાયન્ટથી સર્વર ને સર્વરથી ક્લાયન્ટ. ક્લાયન્ટથી સર્વર સુધી જતું તેનું શું કે અપલોડ, અને સર્વરથી ક્લાયન્ટ સુધી આવતું શું કહેવાય ડાઉનલોડ. બરાબર, હવે ઘણી વખત આ કનેક્શનમાં અલગ અલગ વસ્તુ હોય. જેમ કે આપણે માન લો સિમ્પલ રસ્તાની વાત કરો, રોડ વિશે વિચારો, તો ઘણી વખત જે વિલેજના એરિયા હોય છે, અથવા તો અમુક લો કેટ જ્યાં બહુ ગ્રોથ નથી થયો એ પ્રકારના એરિયા હોય, તો ત્યાં શું છે ત્યાં રસ્તો સિંગલ જ હોય છે. બટ એ સિંગલ રસ્તામાં આવવાનું અને જવાનું મતલબ 2 વે કમ્યુનિકેશન ચાલુ હોય છે, કે ડેટા મતલબ કે કોઈ બી ગાડી કે વ્હીકલ જે છે જતું બી હોય ને આવતું બંને એક જ રસ્તા પર થતું હોય. હવે જ્યાં ગ્રોથ કરેલો એરિયા છે, અથવા હાઈ સ્કિલ એરિયા છે, બરાબર, અથવા તો હાઈવેની વાત કરીએ તો એમાં શું હોય છે
કે રસ્તો તો એક જ હોય, બટ એ બહુ પોળો રસ્તો હોય અને વચ્ચે ડિવાઈડર મૂકેલું હોય, આવવાનો રસ્તો અલગ અને જવાનો રસ્તો અલગ. તો એ બધા પ્રકારના કમ્યુનિકેશન અહીંયા નેટવર્કની અંદર બી થતા. એટલે મેં તમને અપલોડ ડાઉનલોડ કે તમને રસ્તાના એક્ઝામ્પલ આપ્યા, જેથી તમે થોડું કો રિલેટ કરી શકો. બરાબર, આ બધું તમને નોન ટેકનિકલ સમજાયું. ટેકનિકલી એની ભાષામાં શું કહેવાય છે, આ રીતે કહે છે, હાફ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્સ. હાફ ડુપ્લેક્સ એટલે કેવું, તો કે હાફ ડુપ્લેક્સ લેન લોકલ એરિયા નેટવર્ક આર નેટવર્ક ઓફ પાસ્ટ. પાસ્ટ એટલે કે શું, આ નેટવર્ક પહેલા યુઝ થતું હતું, અત્યારે નહીં. કઈ રીતનું હતું, તો હબ વાળું નેટવર્ક યાદ કરો ફરીથી. બરોબર, કે હબમાં શું હતું કે એક ડેટા સેન્ડ કર્યો તો બીજા બધા શું કરશે, ખાલી રિસીવ. મતલબ જે ડિવાઇસથી ડેટા નીકળ્યો તો ત્યાંથી જ નીકળી શકશે, બીજે ક્યાંયથી નહીં. બાકી બધા શું કરશે, બેઠા બેઠા રાહ જોઈ રિસીવ કરે. જો બંને બીજાએ બી ડેટા મોકલવાનું ચાલુ કર્યું તો હબમાં શું થતું હતું, કોલિઝન. આપણે બધી ડિટેલમાં ભણ્યા હતા કે બે, માની લો એક જ સિંગલ બટન રસ્તો છે ને બે વાહન સામા સામે આ તો શું થશે, એક્સિડન્ટ. બરાબર, તે હતું. બટ અત્યારના ટાઈમમાં શું છે, હાફ ડુપ્લેક્સ એરિયા એક્ઝિસ્ટ નોર્મલી ઇન શેર્ડ નેટવર્ક. કે જે શેર કરેલું નેટવર્ક હોય એમાં યુઝ થાય છે. જેમ કે માની લો કે તમારી કંપનીની અંદર અમુક ડેટા કે અમુક કન્સેપ્ટ કે અમુક ફાઇલ્સ એવી બધી છે કે જે રેગ્યુલર અલગ અલગ એમ્પ્લોયને કામમાં આવતી હોય, તો તમે શું કરો, નેટવર્કની અંદર શેર કરીને મૂકી દો. પછી તમારું કામ શું કે ખાલી નેટવર્કની અંદરથી એક્સેસ કરવાનું. તે પણ શું થયું, હાફ ડુપ્લેક્સ જ થયું, કે ઓલરેડી કોઈએ શેર કરેલું છે, હવે એ પોતે રિસીવ નહીં કરે, ખાલી તમારે રિસીવ કરવાનું. તો એવા બધા પ્રકારના નેટવર્કમાં હાફ ડુપ્લેક્સ યુઝ થાય છે. બરાબર, એટલે કે વન વે કોમ્યુનિકેશન, કે જેમાં બંને બાજુથી નથી કરવાનું. સપોઝ કે તમે માની લો કે કોઈ કંપનીમાં કોલ કરો છો, તો અલગ અલગ કંપનીના કોલ તમારો, તમે જોશો અલગ અલગ ઘણા બધા ફ્રોડવા કે સ્પામ કે બધા અલગ અલગ કોલ તમારે આવતા હોય છે આજકાલ. જો તમારા આમ ટ્રુ કોલર કે બીજા કોઈ એપ્લિકેશન હોય તો તમારા બધા કોલ બ્લોક હશે, ડીએનડી કરે તો બ્લોક હશે. બાકી એ બધા જે કોલ આવે છે કંપનીના, એ તમને ખ્યાલ છે, શું કરશો કે એ કોલ આવ્યા તો તમે રિસીવ કરી શકશો. સામે તમે કોલ કરવા જાઓ, શું કહેશે, નંબર ઇઝ નોટ એક્ઝિટ, અથવા તો તમે કોલ નહીં કરી શકો, કે ઇનકમિંગ સેવા બંધ છે, વોટ એવર. તે શું થઈ ગયું, વન વે પ્રકારનું કોમ્યુનિકેશન. બરાબર, બીજું શું લખેલું, ડિવાઇસ ઓપરેટિંગ ઇન હાફ ડુપ્લેક્સ લેન કેન નોટ સેન્ડ એન્ડ રિસીવ સાયમલ્ટેનિયસલી. એટલે કે બંને કામ એક સાથે નહીં કરી શકે. કાં તો શું કરશે, ડેટા સેન્ડ કરશે તો રિસીવ નહીં કરી શકે, રિસીવ કરશે તો સેન્ડ નહીં કરી શકે. એટલે મેં તમને હવ નેટવર્ક યાદ કરો કે કોઈ પણ એક ડિવાઇસ ડેટા સેન્ડ કરશે તો બીજા બધા રિસીવ કરશે, બીજું કોઈ સેન્ડ કરતું હોય તો બાકી બધા રિસીવ કરશે. બટ એવું નહીં સેન્ડ થશે તો રિસીવ નહીં થાય, બંને થઈ શકે બટ એક સાથે નહીં. A device can either send data or receive data in half duplex LAN. બરાબર, in half duplex local area network one device send a frame to all device in collision domain listen to ethernet frame. બરાબર, કે જે કોલિઝન ડોમેન છે તો એ બી તમને સમજાવ્યું હતું. બરાબર, ખ્યાલ ના હોય તો તમે મને ડાઉટ પૂછી લેજો કાલના સેશનમાં, કે સર કોલિઝન ડોમેન ખબર ના પડી તો વિડીયો રિવાઇઝ કર્યા પછી. બરાબર, તે વસ્તુ છે. ઇન શોર્ટ શું, એક નેટવર્કની અંદર કોલિઝન એટલે સમજી લો કે એવું નેટવર્ક કે જેની અંદર બધા ડિવાઇસ કનેક્ટ હતા, તો એની અંદર જ્યારે માન લો એક ડેટા સેન્ડ થતો હોય તો બીજો કોઈ સેન્ડ નહીં કરી શકે. સેન્ડ કરશે શું થશે, કોલિઝન થશે. હમણાં જ મેં તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું, એક રસ્તા પર બે કાર સામ સામે આવે, બીજી કોઈ જગ્યા નીકળવા ના હોય તો શું થશે, એક્સિડન્ટ. અથવા તો ત્યાં ડેટા સ્ટોપ થઈ જશે. એક્સિડન્ટ થાય, ભટકાય જરૂર નથી, બંને બ્રેક મારી દી, બટ શું થશે, ડેટા સ્ટોપ. ના તો ઓલો સેન્ડ થઈ શકે, ના તો ઓલો રિસીવ થઈ શકે. તો એ જ રીતે પછી છે ફૂલ ડુપ્લેક્સ. હવે તમે જે મોબાઈલમાં ઇન્ટરનેટ કનેક્શન કરાવો છો તો તમને જો નોટિસ કરી હોય તો તમે જ્યારે વિડીયો કોલ કરો છો તો એ શું થશે કે તમારો વિડીયો સામે દેખાતો હોય ને સામેનો વિડીયો અહીં દેખાતો હોય, બંને કામ એક સાથે ચાલુ હોય. એવું નહીં તમે બોલો ત્યારે તમારો વિડીયો ત્યાં દેખાશે, સામેનો વિડીયો સ્ટોપ, અને પછી સામેવાળો બોલે ત્યારે એનો વિડીયો તમને દેખાશે ને તમારો વિડીયો સ્ટોપ. બંને કામ એક સાથે થાય સાયમલ્ટેનિયસલી. અને તમે જ્યારે બોલો ત્યારે બી કે તમે કંઈક બોલતા હોય, માન લો કે આર્ગ્યુમેન્ટ કે કંઈ દલીલ કરવી હોય, એવું કંઈ ગમે તે ઝઘડા ગમે તે વોટ એવર, અથવા તો માન લો હું કંઈક બોલું છું અને એ જ ટાઈમે સામેવાળો ફોનમાંથી કંઈક બોલશે તો પણ તમને સંભળાશે. તમે જે બોલો છો એ બી એને સંભળાશે ને એ જે બોલશે એ બી તમને સંભળાશે. બંનેના અવાજ તમને એક સાથે સંભળાશે. તે શું છે ફૂલ ડુપ્લેક્સ, કે બંને બાજુથી એક સાથે તમે સેન્ડ કરી શકો અને રિસીવ કરી શકો. બાકી પહેલાના ફોનમાં આવું તમને જો એવું કંઈક લાગતું સાહેબ પહેલા બી એ તો આવું થાય હતા ને ફોનમાં, તો પહેલા આવું નહોતું થતું. પહેલા જે ઓલા ચક્કર ફરવાવાળા ફોન હતા, મોટા લેન્ડલાઇન જેવા ફોન જમેલા, ખબર તમને 9 આંકડા હોય, તમારે સ્વિચ દબાઈને ચક્કર ફેરવવું પડતું હતું, જે તમે કદાચ જૂના મૂવીમાં બધા જોઈ શકતા હોય એવા ફોન. અથવા તો જે પોલીસ મોસ્ટલી યુઝ કરતા હતા વોકી ટોકી. અત્યારના નહીં, અત્યારે તો લેટેસ્ટ આવી ગયા છે. પહેલા જે વોકી ટોકી યુઝ કરતા હતા, તમને ખ્યાલ હોય કે આર્મીવાળા યુઝ કરે, તો એ ટાઈમે શું કંઈક વસ્તુ મેસેજ બોલે ને પછી કે ઓવર, એનો એ ઓવર અને આઉટ તમને ખ્યાલ હોય તો ઓવર એન્ડ આઉટ ને ઓવર બોલે છે. તો એનો મિનિંગ એ જ છે કે એ ટાઈમે ડિવાઇસ કેવા હતા, આવા હતા, હાફ ડુપ્લેક્સ.
કે ડેટા સેન્ડ બી થતો હતો રિસીવ બટ એટ ટાઈમ નહીં. એટલે શું, કોઈ બી એક પોર્શન કે પોલીસ વાળો બોલે કે એનો મેસેજ મોકલી દે પછી કે ઓવર. ઓવરનો મિનિંગ ભાઈ મારું બોલવાનું બંધ થયું, હવે તું બોલ. પછી સામે વાળો કે એનો મેસેજ બોલે પછી કે ઓવર. અને સપોઝ કે જો વાત પૂરી કરવાની હોય તો કે ઓવર એન્ડ આઉટ. એટલે કે ભાઈ મારું બોલવાનું બી પૂરું અને વાત બી પૂરી, મારે આગળ કોમ્યુનિકેશન આપણે નથી કરવાનું, ફોન મૂકી દે તો ઓવર એન્ડ આઉટ. બટ ઘણી વખત તમે એવું બી જો બંને માન લો સામે એક સાથે બોલો કે તો અંદર જર્મરિયા જેવું આવી જશે. તો એ કન્સેપ્ટ છે હાફ ડુપ્લેક્સનો. તો પહેલાના ટાઈમમાં ફોનમાં પણ એ બધી વાત ન થતી, બટ અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી મોબાઈલ છે તો બંને કામ એક સાથે થાય છે, તેને ફૂલ ડુપ્લેક્સ કહેવાય. બરાબર. નોન ટેકનિકલ રીતે તમને સમજાવી દીધું એક્ઝામ્પલ આપીને, ટેકનિકલી ભાષામાં જોઈ લો. બરાબર. ઓલમોસ્ટ all current network operate in full duplex. In local area network, full duplex mode, device can send, receive અને at a time કરી શકે simultaneously. In full duplex mode, there are separate channels send and receive. બરાબર. ફૂલ ડુપ્લેક્સ કઈ રીતે થઈ શકે? તો કેબલ તો એક જ છે, કનેક્શન ને ડિવાઇસ તો એક જ છે, બટ બેકગ્રાઉન્ડમાં સેન્ડ કરવા માટે અને રિસીવ કરવા માટે બંને માટે લોજિકલી અલગ અલગ ચેનલ યુઝ કરવામાં આવી છે. જેમ કે તમે જો યાદ હોય તો તમે ટેલનેટ કન્સેપ્ટ યાદ કરો. તો ટેલનેટમાં શું છે, લાઈન વીટીવાય તમે 0 લખો છો એટલે કે શું, 0 નંબરની લાઈનમાં મેં તમને કીધું હતું કે તમે લોજિકલી કમાન્ડ થ્રુ એક્સેસ કરી શકશો. બાકી ઓરિજિનલ એનું રાઉટર ત્યાં ચાલુ બી હોય છે અને બેકગ્રાઉન્ડમાં તમે બી વાપરી શકો. તો એટ અ ટાઈમ બે કામ થયા. તો એ જ રીતે શું કે બેકગ્રાઉન્ડમાં લોજિકલી સેન્ડ અને રિસીવ કરવા માટે અલગ અલગ ચેનલ નક્કી કરેલી હોય છે. અને ધેર આર નો કોલિઝન ડિટેક્શન ડિવાઇસ ઓપરેટિંગ ફૂલ ડુપ્લેક્સ. કારણ શું, કોલિઝન થવાના ચાન્સીસ જ નથી. ત્યાં पे ડિવાઇસ મૂકેલું તમને જેમ હાઈવે ની વાત કરી એમ કે ભલે રસ્તો એક જ છે, બટ લોજિકલી શું કર્યું, વચ્ચે ડિવાઈડર મૂકીને ડિવાઈડ કરી દીધું, ભાઈ જવાનો રસ્તો અલગ ને આવવાનો અલગ, જેથી ટ્રાફિક કે કોલિઝન ના થાય. બિંદુજીનો મેસેજ છે, સર ઇન આઈએસડી કોલ કોલર હેઝ ટુ વેઇટ ફોર અ મિનિટ ઓર 2 મિનિટ. ઇઝ ધેર હાફ ડુપ્લેક્સ? ના, એ વેઇટ કરવો પડે તો આઈએસડી કોલમાં કનેક્શન થવામાં અલગ અલગ શું કામ કરતું હોય. જેમ કે અહીંથી તમે જે કોલ કરો તો અહીંની કંપની કે અહીંનો ઇન્ટરનેટ કે લેન્ડલાઇન સર્વિસ અલગ હોય છે, અને ત્યાં જે બીજી કન્ટ્રીમાં હોય તો ત્યાં બી એની કન્ટ્રીનો અલગ હોય છે. અહીંના નંબર ને અહીંના કોડિંગ અલગ રીતે કામ કરે, ત્યાંના નંબર ને કોડિંગ કે બધું અલગ રીતે કામ કરે. તે કન્વર્ટ કોમ્બિનેશન કરવામાં વચ્ચે શું થાય, વચ્ચે જેમ આપણે કેમ ભણ્યા રીડ ડિસ્ટ્રીબ્યુશન કે બંનેને મિક્સ મેચ કરી શકે, એ રીતની વચ્ચે પ્રોસેસ થતી હોય એના માટે વાર લાગે છે. બાકી તમે જ્યારે કોમ્યુનિકેશન ચાલુ કરો તો બંનેનો અવાજ પ્રોપરલી સંભળાય છે, તો એ ફૂલ ડુપ્લેક્સ છે. માન લો કોમ્યુનિકેશન કરવામાં બી તમે બોલો અને રાહ જોવી પડતી હોય, સામે સંભળાય પછી એ બોલે, તમને થોડીક વાર રહીને અવાજ આવતો હોય, તો એ હાફ ડુપ્લેક્સ છે. બંને અવેલેબલ છે બટ મોસ્ટલી હાફ ડુપ્લેક્સ નથી. મોસ્ટલી મેં તમને કીધું કે શું અહીંની કેટેગરી ત્યાંની કેટેગરી કે સર્વિસ બધું અલગ અલગ છે, તો એ મેચ કરવામાં ટાઈમ લાગતો હોય છે. પછી જો પ્રોપરલી કોમ્યુનિકેશન થતું હોય તો એ ફૂલ ડુપ્લેક્સ છે. બટ વાત ચાલુ કર્યા પછી બી જો વેઇટ કરવો પડતો હોય તો એ હાફ ડુપ્લેક્સ છે. ક્લિયર? તો અહીંયા આપણે આ બધા આપણા ટેકનિકલ સ્વિચના અમુક બેઝિક કન્સેપ્ટ આપણા ક્લિયર થાય છે. કાલે આપણે થોડું વધારે ડિટેલમાં ભણીશું અને કાલે આપણે કમાન્ડની શરૂઆત બી કરી દઈશું. આજના માટે સ્વિચનો ટોપિક આટલો. ધીસ ઇઝ નિકન ગોયલ સાઇનિંગ ઓફ.